Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3, યુનિટ નંબર 3, જેને આપણે નામ આપેલું છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. બરાબર છે. એટલે લાસ્ટ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર ભણી ગયા. હવે આપણી પાસે અહીંયા જે ચેપ્ટર આપ્યું છે એ વિદ્યુત રસાયણનું ચેપ્ટર છે. જે વિદ્યુત રસાયણના ચેપ્ટરની અંદર ઘણા બધા એવા એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઇવન એનસીઆરટી જ્યારે ટેક્સ્ટ બુક આવી ગઈ એમાં તો બોર્ડની એક્ઝામની અંદર ક્વેશ્ચનનું માર્કિંગ પણ બદલાઈ ગયેલું છે. 3 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાતા તેની જગ્યાએ 4 માર્ક્સના ક્વેશ્ચન કરી નાખ્યા છે. ઘણી બધી થિયરી આની અંદર છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે આની અંદર, એક્ઝામ્પલ્સ પણ ઘણા બધા છે. તમારે ઘણા બધા એક્ઝામ્પલની આની અંદર પ્રેક્ટિસ કરવી પડશે. હવે બીજું ક્વેશ્ચન એ કે આની અંદર અહીંયા આપણને મળે કે જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આપેલું છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું આખું ચેપ્ટરનો બેઝ તમે ધોરણ 11માં ભણીને આવ્યા છો. ધોરણ 11ની અંદર તમે યાદ કરો, રેડોક્સ રિએક્શનનું એક ચેપ્ટર આવતું હતું. એ રેડોક્સ રિએક્શનના ચેપ્ટરની અંદર તમે ઓક્સિડેશન, રિડક્શન, અર્ધ પ્રક્રિયા વિશે ભણ્યા હતા. પછી અર્ધકોષ વિશે ભણ્યા હતા. એની અંદર વિદ્યુત વિભાજ્ય કોને કહી શકાય, વિદ્યુત ધ્રુવ કોને કહી શકાય, એના વિશે પણ તમે માહિતી આપી હતી. સાથે સાથે ત્યાં ઓક્સિડેશન કરતાં કોને કહી શકાય, રિડક્શન કરતાં કોને કહી શકાય, એ વસ્તુ ભણ્યા હતા. ચેપ્ટરનો હાર્ટ જેને કહી શકાય એ ટોટલી રેડોક્સ રિએક્શન ઉપર આપેલું છે. તો આપણે ચેપ્ટરનું સ્ટાર્ટ કરીએ એના પહેલાં ધોરણ 11માં તમે જે ભણી ગયા હતા એમાંથી જે મારે અહીંયા જરૂર છે એટલો કન્સેપ્ટ આપણે પહેલાં અહીંયા રિવાઇઝ કરી લઈએ. તો પહેલી આપણે એની ડેફિનેશન્સ બધી, ઓક્સિડેશન કોને કહી શકાય, રિડક્શન કોને કહી શકાય, રેડોક્સ પ્રક્રિયા કોને કહી શકાય. તો આપણે એના માટે અલગ અલગ વ્યાખ્યાઓ બધી આપી હતી. એ બધી વ્યાખ્યાની આપણે અહીંયા જરૂર નથી. બિલકુલ બેઝિક જે વ્યાખ્યા છે આપણે મેઇન એની અહીંયા ખાસ જરૂર પડશે. તો સિમ્પલ વ્યાખ્યા જે તમે ભણી ગયેલા છો, જે શરૂઆતના ધોરણથી આવે છે, એમાં સિમ્પલ વ્યાખ્યા તમે એવી ભણ્યા હતા કે ઓક્સિજનનું ઉમેરાવું એટલે કહેવાય ઓક્સિડેશન, અથવા એના કરતાં ઉલટું હાઇડ્રોજનનું દૂર થયું એટલે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. આ સિમ્પલ વ્યાખ્યા હતી. એના કરતાં ઉલટી હાઇડ્રોજનનું ઉમેરાવું એટલે એને કહેવાય રિડક્શન, અને ઓક્સિજનનું દૂર થયું એટલે એને પણ કહેવાય રિડક્શનની પ્રક્રિયા. હવે એકચ્યુઅલી એ જે ઘટનાઓ છે એ એક પ્રકારની અર્ધ પ્રક્રિયાઓ કહી શકાય, જેની અંદર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પણ થતી હોય અને રિડક્શન અર્ધ પ્રક્રિયા પણ થતી હોય. હવે જ્યારે આ બંને પ્રક્રિયાઓ એક સાથે જો થતી હોય, બરાબર, સાયમેન્ટેનિયસલી હોવી જરૂર છે. એક બાજુ ઓક્સિડેશન થાય તો બીજી બાજુ ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોવી જોઈએ. તો એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓ એક સાથે થતી જોવા મળતી હોય તેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે નામ આપેલું છે. હવે આ મેઇન વ્યાખ્યાઓ આપણી પાસે હતી. એની અંદર પણ આપણે એક વસ્તુ બીજી ભણી ગયા હતા કે જે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે એને કહેવાય રિડક્શન કરતા, જે રિડક્શન પ્રક્રિયા અનુભવે કે એને કહેવાય ઓક્સિડેશન કરતા તરીકે. એના વિશે પણ આપણે 11મા ધોરણની અંદર EMF સિરીઝ પણ આવી ગયો હતો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ પણ આવ્યો હતો. એ બધી વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. એ સમજતા પહેલાં આપણે જે મેઇન જરૂરી છે ટોપિકને એને પહેલાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા માટેની આપણી જે મેઇન બે બેઝિક વ્યાખ્યાઓ આપી, એ સિવાય બીજી પણ આપણી પાસે વ્યાખ્યા હતી ઇલેક્ટ્રોનના ફેરફારને આધારે, ઇલેક્ટ્રોનની આપલેના આધારે. તો ત્યાં આપણે એવી પણ વ્યાખ્યા આપી હતી કે જો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતો હોય અથવા પ્રક્રિયકમાંથી ઇલેક્ટ્રોન જો દૂર થતો હોય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને જો પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય તેને રિડક્શન પ્રક્રિયા તરીકે આપણે નામ આપીએ છીએ. તો અહીંયા મેજર આપણે આ જ ડેફિનેશનની જરૂર છે. ઇલેક્ટ્રોનનું દૂર થવું ઓક્સિડેશન, ઇલેક્ટ્રોનનું ઉમેરાવું રિડક્શન. જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય અને ઇલેક્ટ્રોન ઉમેરાય બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય. તો આપણે આને ટોપિકને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમારું જે આખું ચેપ્ટર આપેલું છે, આખું ચેપ્ટર 3 ભાગમાં વહેંચેલું છે. પહેલો જે ભાગ છે એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, મતલબ વિદ્યુત રાસાયણિક કોષ જેને કહી શકાય. બીજા નંબરની અંદર જે ભાગ આપેલો છે એમાં ઇલેક્ટ્રોલિટિક સેલ વિશેની માહિતી આપીશું, મતલબ વિદ્યુત વિભાજન કોષ વિશે માહિતી આપી છે. અને ત્રીજો જે ભાગ છે એ ટોટલી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ વિશે આપેલું છે, આયનિક કન્ડક્ટન્સ વિશે આપેલું છે, મતલબ વાહકતાના ટોપિક ઉપર આપેલું છે. હવે એનસીઆરટીની ટેક્સ્ટ બુકની અંદર તો હજુ આપણને રિડ્યુસ થયેલો સિલેબસ મળ્યો નથી, તેમ છતાં જેટલો પણ આપણી પાસે અંદર રિડ્યુસ થતા પહેલાં ટોપિક જો હશે એ બધા જ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. જે સમયથી લાગશે કે હવે ટોપિક રિડ્યુસ થયેલા આવી ગયેલા છે એ સમય આપણે વિડીયોની અંદર એને ઇન્ક્લુડ કરીએ નહીં. બાકી ત્યાં સુધી આપણે શક્ય હોય ત્યાં સુધી વિડીયોની અંદર એને ઇન્ક્લુડ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું
કે જેથી એને લગતા ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય તો કરી શકો. પછી તમારે રિડ્યુસ થયેલો સિલેબસનો અભ્યાસક્રમ આવી જાય, પછી જી નીટની અંદરથી ટોપિક કાઢી નાખે, તમે તૈયાર નહીં કરો તો ચાલશે. અત્યારે આપણે જે જરૂર છે કશું જ કાઢ્યું નથી ગુજરાત બોર્ડ, તો આપણે બધું ભણવાનો અત્યારે પ્રયત્ન કરીશું. તો જુઓ, આપણે મેઇન બેઝિક વ્યાખ્યાઓ છે, આપણે તમારે અત્યારે એ ધ્યાન રાખવાની છે કે પહેલી વ્યાખ્યા મેં કહી મુજબ કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તો એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. અને આમ સામાન્ય રીતે જોવા જઈએ તેને કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન હાફ રિએક્શન કહેવાય. અને જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાય તો એને રિડક્શન હાફ રિએક્શન, રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. અને જે પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બંને એક સાથે થતી જોવા મળતી હોય તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ધોરણ 11ની અંદર જે ભણ્યા હતા એ ટોપિકને, એનાથી જ આપણે શરૂઆત કરીએ. તેમાં તમે એક વસ્તુ ભણી ગયા હતા. દાખલા તરીકે એક પાત્ર લીધું છે, પાત્રની જગ્યાએ આપણે બીકર પણ શબ્દ વાપરી શકીએ છીએ. એક બીકર લીધું છે, એ બીકરની અંદર અહીંયા હું શું કરું છું, કોઈક દ્રાવણ ભરી દઉં છું. હવે બીકરની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણ તરીકે માની લો કે અહીંયા વિદ્યુત વિભાજ્ય ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ ભરેલું છે. વિદ્યુત વિભાજ્ય કહી શકાય ને, બરાબર? શબ્દ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોલાઇટ જેને કહીએ છીએ, વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય શું છે બધું વિદ્યુત વિભાજનના ટોપિકમાં સમજાશે. જેમાં આની અંદર એક ધાતુનો સળિયો આપણે ડૂબાડ્યો હતો. હવે થિયરીમાં તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે કયા ટોપિક વિશે હું સમજાવવાનો પ્રયત્ન. અહીંયા જે ધાતુનો સળિયો લીધો છે એ ધાતુના સળિયા તરીકે માની લો કે મેં કોપર ધાતુનો સળિયો વાપરેલો છે. તો અહીંયા લીધું છે કોપર ધાતુનો સળિયો છે. આ રીતનું આપણે એક સેટઅપ પહેલાં 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ. હવે આની અંદર શું છે તો પહેલાં તમારે એક બીજી કન્ડિશન ધ્યાન રાખવાની છે. બે ધાતુ આપી છે, ઝીંક ધાતુ અને કોપર ધાતુ. એ બંનેમાંથી ઝીંક ધાતુની સક્રિયતા વધારે છે. હવે સક્રિયતાને કયા અર્થમાં? સક્રિયતા એટલે કોણ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. ધાતુનો મેઇન ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. તો જે ધાતુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, જે પાણી સાથે ઝડપથી પ્રક્રિયા આપી શકે છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવી શકે છે, એ ધાતુ કોણ છે? અહીંયા ઝીંક છે. મતલબ અહીંયા ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, સાપેક્ષમાં કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે, એવું કહી શકીએ આપણે. ક્લિયર? સમજાય છે? ચલો, હવે આ સેટઅપ આપણે આ રીતનું જોઈ ગયા હતા. એની અંદર આપણે શું કર્યું હતું કે એક પાત્ર લીધું, એક ચોક્કસ કદ ધરાવતું. એ પાત્રની અંદર ચોક્કસ કદનું દ્રાવણ ભરી લીધું છે અને એ દ્રાવણ તરીકે આપણે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. એ વિદ્યુત વિભાજ્ય ઝીંક સલ્ફેટ છે અને ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ આપણે કેવું બતાવીએ છીએ? હંમેશા રંગવી છે. આ દ્રાવણની અંદર તમે કોપર ધાતુનો સળિયો ડૂબાડી દો. એ કોપર ધાતુના સળિયા માટે તમે શું કરતું? કોપર ધાતુનો સળિયો લીધો, એને કાચ પેપરથી પહેલાં સાફ કરી નાખ્યો, ડિસ્ટિલ વોટર વડે એને ધોઈએ છે, પછી એને ડ્રાય કરીને એનું પહેલાં વજન આપણે કરતા હતા. વજન કરીને તમે વજન નોંધી લો અને પછી એને આની અંદર ડીપ કરી દો, મતલબ કે ડૂબાડી દો. આટલું કર્યા બાદ દ્રાવણને હલાવીને મૂકી દો અને થોડો સમય જવા દો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, અડધો કલાક. અમુક સમય પછી તમે જોશો એટલે આની અંદર એક ચેન્જીસ થયેલો તમને જોવા મળતો હોય છે. આવી બધો ચેન્જીસ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન. એક સેટઅપ હું પહેલાં આ રીતનો બતાવું છું, બરાબર? હવે બીજું એક સેટઅપ આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. સમજાવું છું શા માટે મેં અહીંયા બંને આકૃતિ બનાવી છે. પહેલાં આપણે આ સમજવા જેવું છે. આની અંદર અહીંયા આના કરતાં ઉલટું કરું છું. દ્રાવણમાં અહીંયા કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરીએ છીએ. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય છે અને કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભૂરો રંગ દર્શાવે છે અથવા તો વાદળી રંગ પણ એને કહીએ છીએ. અને એમાં ધાતુના સળિયા તરીકે ઝીંક ધાતુનો સળિયો ડૂબાડીએ છીએ. તો અહીંયા ધાતુ તરીકે લીધી છે ઝીંક ધાતુ. હવે બંનેને કમ્પેર કરીને તમારે જવાબ શોધવાના છે, બરાબર? સમજો ધ્યાનથી. આપણે મેં અહીંયા ઉપર પહેલાં કીધું કે ઝીંક અને કોપર બંનેમાંથી સક્રિયતા કોની વધારે છે? ઝીંક ધાતુની. તો જેની સક્રિયતા વધારે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે. તો આમાં કોપર ધાતુનો સળિયો મૂક્યો છે, અહીંયા ઝીંક ધાતુનો સળિયો. તો મતલબ પ્રક્રિયા કોણ અનુભવશે? ઝીંક ધાતુનો સળિયો. હવે ઝીંક ધાતુનો સળિયો અહીંયા એક પ્રક્રિયા અનુભવશે અને એ ઝીંક ધાતુ શું કરશે? પોતાની બાહ્ય કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે એનું રૂપાંતર થઈ જશે Zn+2 આયનમાં. અને એ Zn+2 આયન ક્યાં આવશે? અહીંયા દ્રાવણની અંદર આવશે. તો દ્રાવણમાં Zn+2 આયન આવશે. દ્રાવણની અંદર અહીંયા એકચ્યુઅલી આયનો કયા કયા છે? તો Cu+2 આયન છે અને SO4
-2 આયન બંને હાજર છે જ. એમાં ઝીંક ધાતુના સળિયાની પ્રક્રિયા થાય છે અને ઝીંક ધાતુનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કઈ પ્રક્રિયા કહેવાય એને? ઓક્સિડેશન પ્રક્રિયા. અને આ પ્રક્રિયાને આપણે અહીંયા શું નામ આપીશું? ઓક્સિડેશન હાફ રિએક્શન એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે આને નામ આપીશું. એ જ્યારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે તો એણે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ 2 ઇલેક્ટ્રોન શું કરશે? આ ધાતુના સળિયા ઉપર આવશે. તો ઇલેક્ટ્રોન અહીંયા ધાતુના સળિયા ઉપર આવશે અને એ ઇલેક્ટ્રોન મેળવવા દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યના 2 આયનો પૈકી એક ધન આયન છે અને એક ઋણ આયન છે. ઇલેક્ટ્રોનની જરૂર કોને હોય? જેની પાસે ઇલેક્ટ્રોન નથી. હવે આની પાસે તો ઇલેક્ટ્રોન રીચ છે SO4 -2, એની નજીક ઇલેક્ટ્રોન આવી જ ના શકે, અપાકર્ષણ થાય. પણ કોપર પાસે ઇલેક્ટ્રોન નથી, એની પાસે ધન વીજભાર છે એટલે ધન વીજભાર શું કરશે? ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થાય. એટલે આ જે કોપર છે એ કોપર આયન આ ધાતુના સળિયા ઉપર જમા થવા પ્રયત્ન કરશે. તો એ દરમિયાન પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા, જેને આપણે અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા, રિડક્શન હાફ રિએક્શન તરીકે. અને એ રિડક્શન પ્રક્રિયાની અંદર દ્રાવણમાં રહેલો Cu+2 આયન ઉપર સળિયામાં જે ઇલેક્ટ્રોન આવ્યા છે ઝીંક ધાતુ પાસેથી એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ સ્વરૂપે કન્વર્ટ થઈ જાય છે અને એ Cu ધાતુ સ્વરૂપે આ ઝીંક ધાતુના સળિયા ઉપર જમા થવા માંડે છે. હવે એ દરમિયાન ઘટના બની શું? તમે જુઓ કે અહીંયાથી ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થયું તો એ Zn+2 આયન તરીકે દ્રાવણમાં આવવા માંડ્યું. અહીંયા દ્રાવણમાંથી Cu+2 આયન રિડક્શન પામીને ઝીંક ધાતુના સળિયા ઉપર જમા થવા માંડ્યો. તો મતલબ દ્રાવણમાં Zn+2 આયનની સંખ્યામાં વધારો થાય છે, Cu+2 આયનની સંખ્યામાં ઘટાડો થાય. દ્રાવણની અંદર રહેલો જે ભૂરો રંગ છે એ ભૂરો રંગ માટે મેઇન જવાબદાર આયન કોણ છે? Cu+2 આયન છે. Cu+2 આયનની સંખ્યા જેમ વધારે હશે એમ દ્રાવણ ભૂરો રંગ દર્શાવશે. પણ અહીંયા Cu+2 આયનની સંખ્યા ઓછી થવા મળે, ધીમે ધીમે ભૂરો રંગ ઓછો થાય. એ દરમિયાન ઘટના શું બને છે કે ઝીંક ધાતુ આયન સ્વરૂપે આવે છે, SO4 -2 સાથે પ્રક્રિયા કરશે. તો Zn+2 આયન દ્રાવણમાં રહેલા નેગેટિવ આયન SO4 -2 સાથે પ્રક્રિયા કરીને ZnSO4 નું જલીય દ્રાવણ બનાવતું જશે. ZnSO4 નું જલીય દ્રાવણ તમે જુઓ કેવું કીધું? રંગહીન. એટલે ઘટના અહીંયા શું જોવા મળશે કે તમે એક પાત્ર લીધું, પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દીધું, એની અંદર ઝીંક ધાતુનો સળિયો મૂકી દીધો, તમે દ્રાવણને હલાવીને અડધો કલાક પછી ફરીને આવ્યા અને પછી તમે જુઓ છો તો દ્રાવણની અંદર રંગની તીવ્રતામાં ઘટાડો થયેલો જોવા મળશે. મતલબ ભૂરા રંગમાં શું થાય છે? ઘટાડો. કેમ? Cu+2 આયન ધાતુ સ્વરૂપે જમા થઈ જાય. ધાતુનો કોઈ દિવસ રંગ ત્યાં ભૂરો નથી. રંગ કોના કારણે છે? Cu+2 આયનની હાજરીના કારણે. અને એના કારણે શું થશે કે દ્રાવણની અંદર ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવાથી Zn+2 આયનનો વધારો થાય છે અને દ્રાવણમાં રહેલા Cu+2 આયનનું રિડક્શન થવાથી કોપર ઝીંક ધાતુના સળિયા ઉપર કોપર ધાતુ સ્વરૂપે જમા થઈ જાય છે. જેથી તમે જોઈ શકશો કે દ્રાવણમાં કયું દ્રાવણ બનતું જાય છે? ZnSO4. ZnSO4 નું દ્રાવણ બનતું હોવાના કારણે દ્રાવણનો રંગ ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને એક સમય આવશે કે દ્રાવણ આખું કેવું થઈ જાય? રંગહીન. અને એ ઘટના ક્યારે બને કે આની અંદર રહેલા જેટલા પણ Cu+2 આયન હતા બધા કોપર ધાતુ સ્વરૂપે ઝીંકના સળિયા ઉપર જમા થઈ જશે. તો મતલબ Cu+2 ગેરહાજર થઈ ગયો તો એના કારણે એનો રંગ જોવા મળતો નથી. તો દ્રાવણ કયું બની જશે? ઝીંક સલ્ફેટ. હવે તમે જ્યારે આમાંથી ઝીંક ધાતુનો સળિયો બહાર કાઢશો એટલે આ જે ભાગ ઉપર કોપર ધાતુ જમા થઈ ગઈ એ એક ગ્રીન કોટિંગ સ્વરૂપે ત્યાં જમા થશે. ત્યાર પછી તમે જ્યારે સળિયાનું વજન કાઢશો તો શરૂઆતમાં તમે જે વજન નોંધ્યું હતું એના કરતાં વજનમાં ફેરફાર આવેલો જોવા મળશે. શરૂઆતમાં માની લો કે 10 ગ્રામ જેટલા ધાતુના સળિયાનું વજન હતું. હવે એ ધાતુના સળિયા ઉપર કોપર ધાતુ જમા થઈ ગઈ. જમા થઈ એટલે એના અંદર કોપરનું વજન ઉમેરાયું એટલે વજન જે 10 ગ્રામ હતું એના કરતાં વધારે આવશે. તો વજનમાં વધારો થયો મતલબ કે એના ઉપર કોઈ ધાતુ જમા થઈ. ધાતુ જમા થઈ મતલબ પ્રક્રિયા કઈ થઈ? ત્યાં રિડક્શન પ્રક્રિયા થઈ. સામે તમે જે દ્રાવણ લીધું હતું, માની લો કે દ્રાવણ એની અંદર તમે 100 ml દ્રાવણ લીધું, એ દ્રાવણ તમે જે લીધું હશે એ દ્રાવણની અંદર ધીમે ધીમે રંગની તીવ્રતામાં ઘટાડો થયો હશે, થોડી ઘણી એની સાંદ્રતામાં એના કદમાં પણ થોડો ઘણો ઘટાડો થયેલો જોવા મળશે. કારણ ચોખ્ખું રીઝન એ છે કે અહીંયા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયાથી રાસાયણિક ઉર્જા ઉદ્ભવે છે. રાસાયણિક ઉર્જા ઉદ્ભવશે એટલે જલીય દ્રાવણની અંદર દ્રાવક તરીકે પાણી છે એના કદમાં થોડો ઘણો તો ઘટાડો થવાનો
છે જ. તો આ એક આખી ઘટના જોવા મળી હતી. એ ઘટના ઉપરથી આપણે જ્યારે આનું નેટ રિએક્શન લઈએ છીએ તો નેટ રિએક્શન લઈએ છીએ ત્યારે એ શું બતાવે છે આપણને? કોષ પ્રક્રિયા રેડોક્સ રિએક્શન બતાવે. રેડોક્સ રિએક્શન માટે કોમન જે પદ હોય ડાબી બાજુ જમણી બાજુ એ તમે એને કેન્સલ કરી નાખો. પછી ડાબી બાજુના પદોનો સરવાળો ગીવ્સ જમણી બાજુના પદોનો સરવાળો કરવામાં. તો પ્રક્રિયા જે જોવા મળશે એમાં નેટ રિએક્શન આ રીતે આવશે: Zn સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ, અને એમાંથી શું બનાવે છે? તો Zn+2 એક્વિયસ પ્લસ Cu સોલિડમાં કન્વર્ટ થાય છે. પણ આ જે પ્રક્રિયા હશે એ પ્રક્રિયા કેવી હશે? રિવર્સિબલ. મતલબ એ દરમિયાન પ્રક્રિયામાં ઝીંકમાંથી ઝીંક+2 આયનમાં થતો રૂપાંતરની પ્રક્રિયાનો વેગ, કોપર આયનમાંથી કોપર ધાતુની પ્રક્રિયાનો વેગ, અને એ જ પ્રમાણે Zn+2 માંથી Zn, Cuમાંથી Cu+2 બંને પ્રક્રિયા પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ કેવા હોય છે? એક સરખા. એ દરમિયાન અહીંયા એક પ્રકારનું સંતુલન સ્થપાયેલું જોવા મળતું હોય. એ જ સમયે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો વેગ અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો વેગ સમાન થાય. તો પ્રક્રિયા બંને કેવી થાય? એક સાથે થતી જોવા મળે. એક સાથે જો પ્રક્રિયા થતી હોય તો એને આપણે રેડોક્સ રિએક્શન તરીકે નામ આપી શકીએ છીએ. ક્લિયર? તો અહીંયા તમારે એક આ ટોપિક 11માં ભણ્યા હતા. હવે આ સેટઅપને આખું ઉલટાવી નાખ્યું. અહીંયા જે ધાતુ આની અંદર તમે જે ધાતુનો સળિયો લીધો હતો એ ધાતુના સળિયાની જગ્યાએ અહીંયા શું કર્યું? એ જ ધાતુ આયન ધરાવતું દ્રાવણ લઈ લીધું. અને અહીંયા તમે જે વિદ્યુત વિભાજ્યના આયનનું દ્રાવણ લીધું હતું એનો ધાતુનો સળિયો લીધો. હવે આના ઉપરથી તમે વિચારી જુઓ કે તમે આ રીતનું સેટઅપ કરેલું હશે. ઝીંક સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો તમે મૂકી દીધો. અડધો કલાક પછી તમે વેઇટ કરો. 1 દિવસ 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક વેઇટ કર્યા પછી તમે આનું અંદર અવલોકન કરી જુઓ. અવલોકન કરશો એટલે તમને શું આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રક્રિયામાં ફેરફાર થયેલો જોવા મળશે? શું આની અંદર ઝીંક ધાતુનો સળિયા કોપર ધાતુના સળિયા ઉપર ઝીંક ધાતુ જમા થયેલી જોવા મળશે? શું દ્રાવણ જે રંગવિહીન હતું એ કોપર સલ્ફેટ બનવાના કારણે ભૂરા રંગનું દ્રાવણ બનશે ખરું? વિચારી જુઓ. એના માટે જ મેં કન્ડિશન લખી છે અહીંયા. પ્રક્રિયા નહીં થાય કારણ આની અંદર આપણે શું કીધું છે? ઝીંક ધાતુ કરતાં કોપર ધાતુની સક્રિયતા ઓછી છે. એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારવાથી Cu+2 આયન રિડક્શન પામે છે. જ્યારે આની અંદર ઝીંક ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે પણ Zn+2 આયન સ્વરૂપે છે અહીંયા એ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. એની જગ્યાએ શું કરતો હોય? ઇલેક્ટ્રોન મેળવે ત્યાં આગળ. પણ એ પ્રક્રિયા એ થવા દે નહીં કારણ કે Zn+2 આયનમાં એની બાહ્ય કક્ષા કમ્પ્લીટ થઈ ગયેલી હોય છે ઇલેક્ટ્રોનથી. અને એટલા માટે આ ઘટનાની અંદર અહીંયા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. મતલબ અહીંયા પ્રક્રિયા થતી નથી, અહીંયા રેડોક્સ પ્રક્રિયા થાય છે. અને આ ઘટના આપણે ત્યાં ભણી ગયા જેમાં ઇલેક્ટ્રોનનું દૂર થયું એટલે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઇલેક્ટ્રોનનું ઉમેરો એટલે એને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને ઓક્સિડેશન રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓ એક સાથે થતી જોવા મળે. તો એ જ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા જેને કોષ પ્રક્રિયા તરીકે આપણે નામ આપીએ છીએ. હવે આ જે આખું સેટઅપ બનાવેલું છે એ સેટઅપની અંદર આપણે આને નામ આપ્યું હતું વિદ્યુત ધ્રુવ તરીકે. વિદ્યુત ધ્રુવ જેને આપણે ઇલેક્ટ્રોડ તરીકે નામ આપીએ છીએ. ત્યાર પછી આને તો આપણે નામ આપી દીધું વિદ્યુત વિભાજ્ય. અને એના દ્વારા આખી જે આ સેટઅપ રચના થઈ એ તમે આને પણ ગણતરીમાં લઈ શકો છો. આખું જે અહીંયા સેટઅપ બતાવેલું છે એ સેટઅપને આપણે અહીંયા નામ આપીએ છીએ અર્ધકોષ, હાફ સેલ તરીકે જેને નામ આપીએ છીએ. બરોબર. હવે અર્ધકોષ અહીંયા જે લખેલું છે એ અર્ધકોષ શા માટે નામ આપ્યું છે એનું પણ અહીંયા હું તમને રીઝન સમજાવું છું કે અર્ધકોષ તરીકે કેમ ગણ્યો આને. એનું કારણ શું છે કે આની અંદર પ્રક્રિયા થઈ છે રેડોક્સ પ્રક્રિયા. આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન અહીંયા મેં કીધું મુજબ કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક ઉર્જા ઉદ્ભવે છે. એ રાસાયણિક ઉર્જા ઉદ્ભવે છે દરમિયાન એમાંથી જો એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો એ વિદ્યુત ઉર્જામાં થતું રૂપાંતર દ્વારા તમે જો કોઈક ઇલેક્ટ્રિક ડિવાઇસ ચલાવી શકતા હોત તો આ એક કોષ તરીકે કામ કરી શકતો એવું કહી શકાય. તો પછી ઘરે ઘરે વીજળીનું ઉત્પાદન થઈ શકે? પોસિબલ છે જ નહીં. તો મતલબ અહીંયા આ કોષ એક પરિપૂર્ણ નથી, આ એક અર્ધકોષ છે. આ અર્ધકોષ દ્વારા આપણે એક કોષ પરિપૂર્ણ બનાવવાનો છે. તો આપણી પાસે અહીંયા પ્રક્રિયા એક જ પાત્રમાં થતી જોવા મળી છે. હવે એની અંદર પણ તમે 11માં જે ભણી ગયા ટોપિક્સ રેડોક્સ પ્રક્રિયા વિશેનો હતો. તો રેડોક્સ પ્રક્રિયા પણ આપણી પાસે બે પ્રકારની જોવા મળે. એક ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન અને બીજી ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કહેવાય. ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કઈ? તો આ ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન 11મું ધોરણનું ચેપ્ટર તમારું આખું આના ઉપર હતું.
એક જ પાત્રની અંદર વિદ્યુત વિભાજ્યમાં ઇલેક્ટ્રોડ ગોઠવ્યો અને સીધી ડાયરેક્ટ એની અંદર જ પ્રક્રિયા થાય છે. એટલા માટે આ પ્રક્રિયા કયા પ્રકારની કહેવાય? ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ઉર્જા ઉદ્ભવે છે, મતલબ પ્રક્રિયા રેડોક્સ કેવી કહી શકાય? આપમેળે થતી પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપેલી છે. પણ આની જગ્યાએ જો ઘરે આપણે આનો યુઝ કરીએ છીએ કઈ જગ્યાએ, તો એ પણ તમને ઉદાહરણ આપું. ઘરે આપણે પાણી ગરમ કરવા માટે શિયાળાની અંદર એક હીટર વાપરે છે. આટલો નાનો એક ઇલેક્ટ્રોડ હોય છે. એ જે ઇલેક્ટ્રોડ હોય છે એ ઇલેક્ટ્રોડની અંદર તમે જોજો એક રબરનો હેન્ડલ અથવા તો પછી લાકડાનું હેન્ડલ હોય. એની ઉપર એક મેટલનો રોડ એક સર્પિલ આકારે બનાવેલો હોય અને એની હેન્ડલની પાછળ એક પ્લગ પિન નાખેલો. એ પ્લગ પિનને તમે પ્લગની અંદર નાખી શકો છો. પાણી ભરેલી ડોલ લઈ લો, એની અંદર ઇલેક્ટ્રોડ મૂકીને પ્લગ ચાલુ કરી દો, 10 મિનિટમાં પાણી ઉકળી જાય છે. તો એ જે વોટર હીટર આપણે વાપરીએ છીએ ઇલેક્ટ્રોડ તરીકે, એ પોતે કઈ પ્રક્રિયા આપે છે? ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન આપે. તો ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન આપણે ક્યાં બતાવે છે? આપણે આ ઘરની અંદર જે ઇન્વર્ટર વપરાય છે, ઘરની અંદર જે વપરાતું ઇન્વર્ટર છે અથવા તો પછી ગાડીની અંદર જે વપરાય છે બેટરી જે છે, એ બેટરીની અંદર તમે ધ્યાનથી જોશો, ઇન્વર્ટરમાં તમે ધ્યાનથી જોશો તો એમાં 2 છેડા આપેલા છે, પોઝિટિવ પોલ, નેગેટિવ પોલ. એની સાથે એક ક્લેમ્પ દ્વારા વાયર જોઈન્ટ કરેલો હોય અને એ વાયર જોઈન્ટ કરીને ત્યાંથી જે તમારે સાધન ઇલેક્ટ્રિસિટી માટે ચલાવવું છે, એ લાઇટ હોય એવો સોર્સ હોય ત્યાં સુધી એને સપ્લાય આપેલો હોય. પણ એની અંદર આખી રચના અલગ અલગ પાર્ટીશનમાં કરેલી હોય. તો એવી અલગ અલગ પાર્ટીશનમાં જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ ઘટનાની અંદર જે રેડોક્સ પ્રક્રિયા બતાવે છે એ શું કહી શકાય? ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન છે. તો એક જ પાત્રમાં થતી રેડોક્સ પ્રક્રિયાને આપણે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કહીએ છીએ અને અલગ અલગ જુદા જુદા પાત્રમાં થતી પ્રક્રિયાને આપણે ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન કહીએ. અને તમારું જે ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શેના ઉપર છે? ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન ઉપર છે. મતલબ કે આપણે હવે શું કરવાનું છે કે અર્ધકોષ જે તમે જુદો જ ધાતુ આયન ધરાવતા ક્ષારનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું, એમાં કોઈક બીજો જ ધાતુનો સળિયો ડૂબાડ્યો, એના કરતાં ઉલટું કરવાનું. પ્રક્રિયાની અંદર જે અહીંયા વિદ્યુત વિભાજ્ય લીધો હોય એ જ વિદ્યુત વિભાજ્યનો આયન, મતલબ કે કોપર સલ્ફેટ છે, અહીંયા કોપર સલ્ફેટની અંદર રહેલો ધાતુ આયન એટલે Cu+2 આયન, અને એ જ ધાતુનો સળિયો તમારે ડૂબાડવાનો છે. મતલબ ઝીંક સલ્ફેટ છે તો ઝીંક ધાતુનો સળિયો, કોપર સલ્ફેટ છે તો કોપર ધાતુનો સળિયો, અને એના દ્વારા એક આખી કોષની આપણે રચના સમજવાની છે. તો આપણી ચેપ્ટરની જે શરૂઆત છે ટોપિક ત્યાંથી થશે. તો પહેલો પોઈન્ટ આપણે જે સમજવાનો છે આની અંદર, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ કોને કહી શકાય? તો વિદ્યુત રાસાયણિક કોષ એક પ્રકારની એવી ડિવાઇસ આપેલી છે આપણને, બરોબર. હવે એને સમજીએ એ માટે તમારે આ પોઈન્ટને પહેલાં ધ્યાન રાખવાનો છે કે ઝીંક ધાતુની સક્રિયતા કરતાં કોપર ધાતુની સક્રિયતા ઓછી છે. એટલા માટે ઝીંકનું ઓક્સિડેશન ઝડપથી થાય છે, જ્યારે કોપરનું રિડક્શન ઝડપથી થતું હોય છે, કોપર આયનનું સોરી. તો કોપર ધાતુનો સળિયો રિડક્શન પ્રક્રિયા એટલી ઓક્સિડેશન પ્રક્રિયા એટલી સરળતાથી આપી શકતો નથી જેટલી સરળતાથી ઝીંક ધાતુનો સળિયો પ્રક્રિયા આપે છે. મતલબ ચલો સમજતા જઈએ પોઈન્ટ. તો આપણી પાસે જે થિયરી છે એ વિદ્યુત રાસાયણિક કોષ વિશેની થિયરી છે. વિદ્યુત રાસાયણિક કોષ જેને કહી શકાય, ઇલેક્ટ્રોકેમિકલ સેલ જેના માટે શબ્દ વાપરે. હવે આના માટે શું કરવાનું છે આપણે? જેમ 2 અલગ અલગ અર્ધકોષ આપણે હમણાં જોયા, એમાં જે ધાતુનો સળિયો હતો એના કરતાં બીજું જ કોઈક ધાતુ આયન ધરાવતું દ્રાવણ ભરેલું હતું. હવે એના કરતાં અહીંયા ઉલટું કરવાનું છે, 2 અલગ અલગ પાત્ર લેવાના છે, બરાબર. શરૂઆતમાં શું કરો? 2 સમાન કદના બીકર લઈ લો. આપણે ઘરે પણ સેટઅપ કરીને આ રીતનું બનાવો હોય તો બનાવી શકે છે. મોટાભાગે ફિઝિકલ કેમિસ્ટ્રીની લેબમાં એ જ રીતે સેટઅપ કરી લો. 2 સમાન કદના બીકર લઈ લો, 250 100 mlના. એની અંદર એક બીકરમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરો, બીજા બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. ક્લિયર? ચલો, તો 2 સમાન કદના પહેલાં અહીંયા શું કરીએ? પાત્ર લઈ લઈએ બીકર સ્વરૂપે. એક પાત્ર આપણી પાસે અહીંયા આપ્યું છે આ રીતે, એ જ રીતે અહીંયા બીજું એક પાત્ર લઈએ. તો આ રીતના આપણી પાસે 2 પાત્ર છે સમાન કદ ધરાવતા, જેમાંથી એક પાત્ર જે લીધું છે એની અંદર કોઈક અલગ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, આની અંદર પણ કોઈક અલગ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરવાનું. ચલો, તો આ જે પાત્ર લીધું છે એ પાત્રની અંદર અહીંયા વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે હું વાપરું છું ZnSO4, ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ. અને આની અંદર જે વિદ્યુત વિભાજ્ય છે CuSO4, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરીએ છીએ. જેમાં Zn સલ્ફેટ જે આપેલો છે ઝીંક સલ્ફેટની અંદર, ઝીંક સલ્ફેટનું તમે જ્યારે આયનીકરણ કરાવશો તો એમાંથી 2 આયન છૂટા પડશે, Zn+2 + SO4
-2 આયન અને સામે કોપર સલ્ફેટ આપેલો છે CuSO4 નું જલીય દ્રાવણ, એનું પણ આયનીકરણ કરશો તો Cu+2 આયન અને SO4 -2 આયન આ રીતના છૂટા પડશે. હવે એની અંદર તમે જુઓ કે આમાં ધાતુ આયન તરીકે કોણ છે? ઝીંક ધાતુ, અને આમાં આયન તરીકે કોપર આયન છે. તો આની અંદર ઝીંક ધાતુ આયન છે, તો એ જ ધાતુનો સળિયો ડૂબાડવાનો. મતલબ અહીંયા તમારે વિદ્યુત ધ્રુવ તરીકે ઝીંક ધાતુનો સળિયો મૂકવાનો છે. તો અહીંયા આપણે ગોઠવી દીધો છે ઝીંક ધાતુ. જ્યારે આની અંદર કોપર આયન હાજર છે, તો કોપર આયન હાજર છે તેમાં કોપર ધાતુનો સળિયો ડૂબાડો. તો અહીંયા લઈ લઈશું આપણે કોપર ધાતુનો સળિયો. તો આના માટે પણ પેલાની જેમ જ શરૂઆતમાં 2 સમાન કદના બીકર લઈ લો. 2 સમાન કદના બીકર લીધા બાદ એમાં ચોક્કસ કદ ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણ લઈ લો. માની લો કે આમાં પણ 100 ml લીધું છે ઝીંક સલ્ફેટ, આમાં 100 ml કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. પછી એની અંદર ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો ડૂબાડતા પહેલાં એને કાચ પેપર વડે બરાબર ઘસીને સાફ કરી દો, ડિસ્ટિલ વોટર વડે એને ધોઈ નાખો, એને સુકાઈ જવા દો, ડ્રાયર વડે એને ડ્રાય કરી દો અને પછી એનું પહેલાં વજન નોંધી દો. ક્લિયર? વજન નોંધ્યા બાદ તમારે આની અંદર ગોઠવવાનો છે. એ જ વસ્તુ આની અંદર કરવાની. કોપર ધાતુનો સળિયો લઈ લો, કોપર ધાતુના સળિયાને કાચ પેપર વડે સાફ કરો, એને પાણી વડે ધોઈ નાખો, સૂકવી નાખો અને પછી એનું વજન નોંધીને એને દ્રાવણમાં ડૂબાડો. આટલું કર્યા બાદ બંને ધાતુના સળિયાને એક વિદ્યુત વાહક તાર મારફતે કોઈક મીટર સાથે એનું જોડાણ કરી દેવાનું છે. મીટર તરીકે અહીંયા કોણ હોઈ શકે છે? તો મીટર તરીકે મોટા ભાગે આપણે ક્યારેક અહીંયા ગેલ્વેનોમીટર વાપરી શકીએ છીએ, ગેલ્વેનોમીટર પણ વાપરી શકીએ છીએ, એમીટર પણ વાપરી શકીએ છીએ, અથવા વોલ્ટ મીટર પણ તમે યુઝ કરી શકો. ડિજિટલ વોલ્ટ મીટર અત્યારે જે આવે છે. આટલું જોડાણ કર્યા બાદ ધારો કે અહીંયા હું કોને ગોઠવું છું? એમીટરનો ગોઠવે. હવે આટલું જોડાણ કરીશું એટલે ઘટના શું બનશે? આપણે કહ્યું મુજબ કે ઝીંક ધાતુની ઇલેક્ટ્રોન ઘુમાવાની વૃત્તિ વધારે છે, કોપર ધાતુની ઇલેક્ટ્રોન ઘુમાવાની વૃત્તિ ઓછી છે. તો તમે જુઓ બંને ઇલેક્ટ્રોન અહીંયા વિદ્યુત ધ્રુવ તરીકે બંને ધાતુના સળિયા છે, તો ઇલેક્ટ્રોન ઘુમાવશે કોણ? ઝીંક ધાતુનો સળિયો. ઝીંક ધાતુનો સળિયો જો ઇલેક્ટ્રોન ઘુમાવે તો પ્રક્રિયા અહીંયા થશે Zn solid gives Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. તો આ પ્રમાણે અહીંયા પ્રક્રિયા કઈ જોવા મળી? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણને જોવા મળી. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે એટલે ઘટના શું બનશે? આ ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થઈને Zn+2 આયનમાં કન્વર્ટ થશે. એ Zn+2 આયનમાં કન્વર્ટ થઈને સીધો ક્યાં આવશે? વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર આવશે. જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં તમે જુઓ શરૂઆતથી જ પહેલેથી જ Zn+2 આયન અને SO4 -2 આયન ઓલરેડી એમાં હાજર છે જ. અને ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થયું એટલે એ શું કરે છે? Zn+2 આયનને દ્રાવણમાં ધકેલી દે છે. મતલબ Zn+2 દ્રાવણમાં આવે છે અને જે એના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ ધાતુના સળિયા ઉપરથી આ રીતે વહન પામશે અને ઇલેક્ટ્રોન ઉપર ધાતુના સળિયા ઉપર ઇલેક્ટ્રોન વહન પામતા ડાબી બાજુ આપણે આને શબ્દ વાપરીએ છીએ લેફ્ટ હેન્ડેડ સાઇડ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરશે. તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડશે. તો ઇલેક્ટ્રોનનો ફ્લો આપણને જે જોવા મળે છે આ દિશામાં જોવા મળતો હોય છે. આ ઇલેક્ટ્રોનની વહનની દિશા છે. તો હવે આ 2 મીટરનું કામ શું છે? ત્યાં ગેલ્વેનોમીટર જો આપેલો હશે તો ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે એનું તમને માપ બતાવશે અથવા એ ઇન્ડિકેટ કરશે એવું કહી શકાય. હવે ઇલેક્ટ્રોન જે દિશામાં જતો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં રૈવાજિક વિદ્યુત પ્રવાહ હંમેશા જાય. તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે એવું આપણે કહી શકીએ. તો આની અંદર ઘટના એવી જોવા મળી કે ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવાથી Zn+2 આયનમાં કન્વર્ટ થઈને દ્રાવણમાં જાય છે અને ઇલેક્ટ્રોન જે ઉદ્ભવ્યા છે એ ધાતુના સળિયા મારફતે વહન પામીને ડાબી બાજુથી જમણી બાજુ ધાતુના સળિયા ઉપર આવે છે. હવે આ ધાતુના સળિયા ઉપર ઇલેક્ટ્રોન આવે તો એ દ્રાવણની અંદર તો ઓલરેડી પહેલેથી કોણ છે? Cu+2 અને SO4 -2 આયન છે. એ બેમાંથી ઇલેક્ટ્રોનની જરૂર કોને હોય? પોઝિટિવ આયન. તો પોઝિટિવ આયન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવા આ ધાતુના સળિયા ઉપર ગતિ કરશે. ઇલેક્ટ્રોન મેળવવા ધાતુના સળિયા ઉપર ગતિ કરશે એટલે એ દરમિયાન અહીંયાથી
કોપર આયન Cu+2 સ્વરૂપે દ્રાવણમાં છે એ 2 ઇલેક્ટ્રોન જે મેળવે છે એ મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થાય તો જે પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન હાફ રિએક્શન પ્રક્રિયા જોવા મળતી હોય છે. અને આવી પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનો ફ્લો ડાબી બાજુના અર્ધકોષ જેને આપણે નામ આપ્યું છે અથવા ડાબી બાજુ રહેલા ધાતુના સળિયા મારફતે વહન પામીને જમણી બાજુ ધાતુના સળિયા ઉપર જાય છે. એ દરમિયાન જો તમે અહીંયા ગેલ્વેનોમીટર મૂકેલું હશે તો ગેલ્વેનોમીટરની અંદર મોટા ભાગે અહીંયા 0 આપેલો હોય છે અને અહીંયા આવર્તન 100 આપેલું. ગેલ્વેનોમીટર કાં તો તમને ડાબી બાજુ જતી જોવા મળશે 100 અથવા તો જમણી બાજુ જોવા મળતી હશે અને એ બતાવશે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે. જ્યારે એની જગ્યાએ જો એમીટર જ ગોઠવેલું હશે તો એમીટરની 100 જે હશે અહીંયા 0 થી સ્ટાર્ટ થશે. અહીંયા એના રીડિંગ માટેના તમને ચોક્કસ મૂલ્યો આપે અને એ અહીંયાથી શું કરશે આ તરફ ગતિ કરશે અને એ આ તરફ ગતિ કરશે એટલે તમને ત્યાં મૂવમેન્ટ ઉપરથી ખબર પડશે કે એમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, કેટલા મિલી એમ્પિયર પસાર થાય છે, કેટલા માઇક્રો એમ્પિયર એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. તો ગેલ્વેનોમીટરનું કામ છે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવાનું, એમીટરનું કામ છે અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવાનું. વોલ્ટમીટર આપેલું છે તેનો વોલ્ટેજ માપીને બતાવશે જેને આપણે સામાન્ય રીતે એક પોટેન્શિયલ તરીકે જ નામ આપીએ છીએ અહીંયા. હવે આ આખી ઘટના આની અંદર જોવા મળતી હોય છે. હવે એ ઘટનાની અંદર શું છે કે અહીંયા ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવાથી Zn+2 આયન દ્રાવણમાં જાય છે. એ ધાતુના સળિયા ઉપર ઇલેક્ટ્રોન વહન પામતા હોય તો ધાતુના સળિયા ઉપર કયો ચાર્જ ડેવલપ થાય છે? માઇનસ ચાર્જ. ઇલેક્ટ્રોન પોતે વહન પામે છે તો ઇલેક્ટ્રોનનો પોતાનો ચાર્જ કેવો છે? માઇનસ. અને માઇનસ ચાર્જ ઉપર ઉત્પન્ન થતો હોવાથી આ ધાતુના સળિયાનો સિમ્બોલ શું ગણાય? માઇનસ. હવે અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન આ તરફ વહન પામતો આવે છે. ઇલેક્ટ્રોન વહન પામતો આવશે એટલે આ ધાતુના સળિયા ઉપર ઇલેક્ટ્રોન તો એ ઇલેક્ટ્રોન મેળવવા દ્રાવણમાંથી Cu+2 એના તરફ જવા મળશે. Cu+2 ધાતુના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન મેળવવા મળશે અને ઇલેક્ટ્રોન જો ત્યાંથી એ મેળવે તો એ શું કરશે? અહીંયા ધાતુના સળિયા ઉપર જેટલો દ્રાવણમાં ભાગ ડૂબેલો છે એના ઉપર કોપર ધાતુ સ્વરૂપે જમા થશે. તો ત્યાં આવનારો નેગેટિવ ચાર્જ શું થાય છે? ઓછો થાય, ડિક્રીઝ થાય છે. તો નેગેટિવ ચાર્જ અહીંયા ઘટતો જાય તો પોઝિટિવ ચાર્જ એના ઉપર ડેવલપ થવા માંડે. તો મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોડ જે બતાવેલો છે એનો સિમ્બોલ આપણે શેના વડે દર્શાવી શકીએ? પ્લસ તરીકે દર્શાવીએ છીએ. અને બીજો પોઈન્ટ કે જે ધાતુના સળિયા ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે એને આપણે એનોડ તરીકે નામ આપીએ છીએ અને જે ધાતુના સળિયા ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય એને કેથોડ તરીકે આપણે નામ આપતા હોય છે. તો ડાબી બાજુ જે વિદ્યુત ધ્રુવ છે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવ છે રિડક્શન પ્રક્રિયા અનુભવે. હવે ત્યાં ઘટના શું થઈ કે આની અંદરથી ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવાથી ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ જવા માંડ્યો એનોડથી કેથોડ તરફ. એ દરમિયાન અહીંયા એક પ્રકારે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઉદ્ભવે છે. જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ આપણે મીટર દ્વારા જોઈ શકીએ છીએ, મીટર દ્વારા માપી શકીએ છીએ, વોલ્ટેજ એનો માપી શકીએ છીએ, પોટેન્શિયલ એનો માપી શકીએ છીએ. ત્યારે એ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અહીંયાથી જે જનરેટ થાય છે એમાંથી જે પસાર થતો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો ફ્લો કેથોડ ઉપર આવે છે. કેથોડ ઉપર કોપર આયનનું રિડક્શન થવાથી કોપર ધાતુના સળિયા ઉપર કોપર આયન સ્વરૂપે જમા થવા માંડે છે. અહીંયાથી ઝીંક ધાતુના સળિયાનું ક્ષારણ થાય છે એવું કહી શકાય. ધાતુનો સળિયો પોતાના પરમાણુ ગુમાવે છે, આયન સ્વરૂપે મુક્ત કરી દે છે. તો આ ધાતુના સળિયાને ધીમે ધીમે અહીંયાથી ઝીંક ધાતુ પરમાણુ આયન સ્વરૂપે રૂપાંતરિત થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે. ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને કોપર આયન દ્રાવણમાં રહેલો કોપર ધાતુના સળિયા ઉપર પરમાણુ સ્વરૂપે જમા થવા માંડે છે. તો મતલબ અહીંયા બંનેના વજનમાં ચેન્જીસ તો આવવાનો જ છે. કારણ અહીંયા શું થાય છે? ઝીંક ધાતુના સળિયાનું રૂપાંતર ઝીંકમાં તો એનું ક્ષારણ થાય છે, ખવાતો જાય, ધીમે ધીમે એના પરમાણુની સંખ્યા ઘટતી જાય. જ્યારે અહીંયા કોપર ધાતુ આયન સ્વરૂપમાંથી ધાતુ સ્વરૂપે જમા થાય એટલે આના સળિયાનું વજન વધશે. હવે જે અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જનરેટ થાય છે એ જનરેટ થાય એ દરમિયાન એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. તો આની અંદર મીટર તમે જે ગોઠવેલું છે એમાં આવર્તન બતાવશે, એના ઉપરથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તમને બતાવશે. શરૂમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે 0 થી આ તરફ આવશે, વધશે પહેલાં તો. પછી એક સમય આવશે વિદ્યુત પ્રવાહ પાછો ધીમે ધીમે ઘટીને પાછો શું થઈ જશે? 0 થઈ જશે. આ કન્ડિશનની અંદર હવે આવું કેમ બન્યું એ રીઝન સમજવા જેવું છે. તો જુઓ, આની અંદર આપણે શું કીધું? ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થઈને Zn+2 આયન ઉત્પન્ન થયો. તો એ Zn+2 આયન ક્યાં આવ્યો?
દ્રાવણની અંદર. દ્રાવણમાં ઓલરેડી કોણ છે? Zn+2 તો પહેલેથી હાજર છે જ. માની લો કે તમે 100 મોલ ઝીંક સલ્ફેટ લીધો છે તો એની અંદર 100 મોલ Zn+2 છે અને 100 મોલ SO4-2 આયન હાજર હોય. તો આની અંદરથી માની લો કે બીજા Zn+2 આયન ઉમેરાયા તો 100 મોલ કરતાં વધી ગયા, તો અહીંયા વધારો કોનો થયો? ધન આયનનો વધારો થતો જાય. તો ઝીંક સલ્ફેટના દ્રાવણ ધરાવતા અર્ધકોષની અંદર ધન આયનનો વધારો થવા માંડે છે. જ્યારે અહીંયા શું થાય છે? આની અંદર તમે ધારો કે 100 મોલ જ કોપર સલ્ફેટ વાપર્યો તો 100 મોલમાંથી 100 મોલ જેટલા Cu+2 આયન અને 100 મોલ જેટલા SO4-2 આયન હાજર હશે. હવે એમાંથી કોપર આયન અહીંયા જમા થવા માંડે. કોપર આયન જેવું જમા થવા માંડશે ધાતુ સ્વરૂપે તો કોપર+2 આયનની સંખ્યા ઘટશે. કોપર+2 આયનની સંખ્યા ઘટશે તો સંખ્યા કોની વધવા માંડશે સામે? SO4-2 આયનની. તો આની અંદર ધ્યાન રાખજો, જે મેં રાઉન્ડ કરેલા છે અહીંયા કયા આયનની સંખ્યા વધારો થાય છે એ દર્શાવેલી છે બ્લુ કલરથી જે રાઉન્ડ કર્યા છે એ. તો આની અંદર Zn+2 આયનની સંખ્યા વધે છે, આમાં SO4-2 આયનની સંખ્યા વધે. હવે ઘટનામાં ત્યાં થશે શું? અહીંયા દ્રાવણમાં ધન વીજભાર વધતો જાય છે. ધન વીજભાર વધશે એટલે આ જે ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયાથી ઉપર તરફ જવા પ્રયત્ન કરે. શબ્દ સમજો, જે ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયા વિદ્યુત ધ્રુવ ઉપરથી એટલે કે ધાતુના સળિયા ઉપરથી આ તરફ જવા પ્રયત્ન કરે, એ ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ ચાર્જ છે, દ્રાવણની અંદર પોઝિટિવ ચાર્જ ડેવલપ થવા માંડ્યો. તો એ પોઝિટિવ ચાર્જ વધતો હોવાથી શું કરશે? ઉપર જતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. હવે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી ફ્લો કરીને આ તરફ આવી પણ ગયા. ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આવી ગયા તો અહીંયા તો શું વધતો જાય છે? નેગેટિવ આયન. નેગેટિવ આયન વધતો જાય, સામે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે તો એ શું કરે? નેગેટિવ વચ્ચે કોઈ દિવસ એટ્રેક્શન થાય ને ઉપરથી શું થાય? રિપલ્ઝન થાય. એટલે આ SO4-2 નો વીજભાર ઉપરથી આવનાર ઇલેક્ટ્રોનને વિદ્યુત ધ્રુવ ઉપરથી ધક્કો મારીને પાછો મોકલવાનો. આ તરફથી ઝીંક ધાતુના સળિયા ઉપરથી જતા ઇલેક્ટ્રોનને Zn+2 આયન પોતાની તરફ ખેંચે છે, ધન વીજભાર પોતાની તરફ ખેંચે છે. જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા જે આવશે એને શું કરે છે? નેગેટિવ આયન પોતે એને ધક્કો મારે છે ઉલટું. એ દરમિયાન થશે શું કે જેટલો વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું વહન આ તરફ થતું હોય એટલો વિદ્યુત પ્રવાહ જનરેટ વધારે થવા માંડે. પણ હવે અહીંયાથી જતા ઇલેક્ટ્રોનને આ પોતાની તરફ ખેંચે છે, આવતા ઇલેક્ટ્રોનને આ પોતાની તરફથી ધક્કો મારે છે. તો જે ઇલેક્ટ્રોનનો ફ્લો એનોડથી કેથોડ તરફ જવો જોઈએ એ શું કરશે? ધીમે ફ્લો પાછો આવવા માંડશે. એટલે પ્રક્રિયા બંધ થવા માંડશે અને પોટેન્શિયલ અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું કરી નાખશે? 0. તો એ દરમિયાન ઘટના શું બની કે અહીંયા SO4-2 આવનાર ઇલેક્ટ્રોનને પોતાના વીજભારના કારણે એને પાછો ધકેલે છે અને આ ધન આયન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે પહેલા અહીંયાથી આ તરફ ઇલેક્ટ્રોન જતા જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જનરેટ થતો હતો, હવે આના કરતાં ઉલટું થયું, આ દિશામાં પાછું વળ્યું. ત્યાં એક પ્રકારે રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જનરેટ થવા માંડશે. અને એ રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઉદ્ભવતા હોવાના કારણે જ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું વહન થવાથી જે વિદ્યુત પ્રવાહ જોવા મળતો હતો એ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ રિવર્સમાં જવાથી ધીમે ધીમે 0 થઈ જાય છે અને આ પ્રમાણે આમાંથી વિદ્યુત પ્રવાહ જનરેટ થતો નથી. તો આ કાર્ય કરતું બંધ થઈ જાય છે એવું કહી શકાય. તો મતલબ અહીંયા એ કહી શકીએ કે કોષ પૂર્ણ થયો નથી. જો કોષ પૂર્ણ થઈ ગયો હોત વિદ્યુત પ્રવાહ જનરેટ આપોઆપ થવા માંડતો. તો આની અંદર તમે જુઓ અહીંયા શું થાય છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. આમાં એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આમાંથી રાસાયણિક ઉર્જા ઉદ્ભવશે. એ રાસાયણિક ઉર્જા અહીંયાથી ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતી અહીંયા આવે છે, જેને તમે વિદ્યુત પ્રવાહ સ્વરૂપે માકો છો. મતલબ કે ઉદ્ભવતી વિદ્યુત રાસાયણિક ઉર્જા એ વિદ્યુત ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે અહીંયા. ચલો, હવે આની અંદર કોષ પરિપૂર્ણ નથી તો કોષને પરિપૂર્ણ કરવો પડશે. કેમ? ડાબી બાજુના દ્રાવણની અંદર ડાબી બાજુના અર્ધકોષમાં એનોડ તરીકે વર્તતા અર્ધકોષની અંદર ધન વીજભાર વધે છે, કેથોડ તરીકે વર્તતા અર્ધકોષની અંદર ઋણ વીજભાર વધતો જાય છે. મતલબ અહીંયા વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી, એટલા માટે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. તો આ કોષમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે એક રચનાની આપણે જરૂર પડશે, જેને આપણે ક્ષાર સેતુ તરીકે નામ આપીએ છીએ, જેને આપણે સોલ્ટ બ્રિજ તરીકે નામ આપીએ છીએ. બરાબર, મારું પોતાનું નામ નથી, સોલ્ટ બ્રિજ તરીકે નામ આપ્યું. સોલ્ટ બ્રિજ શું છે? તો જે ક્ષાર સેતુ છે એક યુ આકારની કાચની નળી છે. આ રીતની એક આ મેઇન પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ, આને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. એક યુ આકારની કાચની નળી છે. આ રીતની આકૃતિ થોડીક અહીંયા મોટી કરું છું એટલે વ્યવસ્થિત ખ્યાલ આવે. બરાબર, આ રીતની એક આખી યુ આકારની યુ શેપ્ડ કાચની નળી છે કે જે કાચની નળીની અંદર તમને જે નામ આપ્યું છે એ મુજબ એમાં શું ભરવામાં આવે છે? એક ક્ષાર ભરવામાં. તો આની અંદર કોઈ એક
ક્ષાર ભરેલો હોય. ક્ષાર તરીકે મોટાભાગે શું હોઈ શકે? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી મળતો ક્ષાર, જે એક પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે, જેનું આયનીકરણ સરળતાથી થઈ શકે, 100% આયનીકરણ પામતો હોય છે. તો ક્ષાર તરીકે અહીંયા કોનો યુઝ કરી શકીએ છીએ આપણે? KCl, K2SO4, KNO3, NH4, NO3 આવા અલગ અલગ પ્રકારના ક્ષાર અહીંયા વાપરી શકીએ છીએ. આ ક્ષારનું દ્રાવણ ભર્યા બાદ, દ્રાવણ અહીંયા ભરી દો ઉપરથી, દ્રાવણ ભર્યા બાદ એની અંદર અગર અગર જેલી ભરી દેવાનું. જેલી કેમ ભરવાનું એ પણ સમજાવું છું. તો મતલબ આની ઉપર તમારે શું ભરી દેવાનું? બીજું અગર અગર જેલી ભરી દેવાનું. જેલી એક પ્રકારનું ઘટ પ્રવાહી છે, એ તમને ખબર છે, સેમી સોલિડ ટાઈપનું છે. તો આમાં મૂકી દેવાનું પછી અગર અગર જેલી, જેને આપણે સામાન્ય રીતે ચાઇના ગ્રાસ તરીકે પણ નામ આવે. આટલું કરી દીધા બાદ એનો જે બાકીના જે બે ખુલ્લા છેડા છે, એ બે ખુલ્લા છેડાને અહીંયા એક ગ્લાસ વૂલ જેને કહીએ છીએ આપણે શબ્દ. ગ્લાસ વૂલ મતલબ એક પ્રકારનું કોટન રૂ છે. રૂ છે આ એક પ્યોર કોટન. એ કોટનના રૂ વડે બે પૂમડા બનાવીને છેડાને બંધ કરી દો. અને આવી જે રચના થઈ એને નામ શું આપેલું છે? ક્ષાર સેતુ. કેમ? આ યુ આકારની કાચની નળી આ રીતની તૈયાર કર્યા બાદ તમારે આની અંદર ગોઠવવાની છે. હવે એ ક્ષાર સેતુ જ્યારે અહીંયા ગોઠવો ત્યારે ધ્યાન એ રાખવાનું કે એના જે છેડા છે એ છેડા નીચે પાત્રમાં અડવા જોઈએ નહીં, તળિયે ના અડવા જોઈએ. મતલબ પાત્રની તળિયે જો અડી જાય તો શું થશે એ તમને સમજાવું છું. અહીંયા આ રીતના ક્ષાર સેતુને ગોઠવી દેવાનો છે. બરાબર. તો આ આપણી પાસે આપેલો છે સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુ. અને ક્ષાર સેતુની અંદર અહીંયા માની લો કે હું કયું દ્રાવણ ભરું છું? NH4 NO3 આયન ધરાવતું, મતલબ ક્ષારનું આયન ભરીએ છીએ આની અંદર. હવે આટલું સેટઅપ કરી દીધા બાદ અહીંયાથી ઘટના શું બનશે એ પછી સમજાવું છું. એના પહેલાં પ્રશ્ન આપણો છે એ પૂર્ણ કરીએ. તો ક્ષાર સેતુ શું છે? તો ક્ષાર સેતુ એક યુ આકારની કાચની નળી છે, જેની અંદર એક ચોક્કસ પ્રકારના વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરેલું હોય છે. એ જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે અહીંયા KCl, KNO3, K2SO4, NH4, NO3 વગેરે જેવા વાપરી શકે. તો પ્રશ્ન તમારા મનમાં એ થતો હશે, સર એકદમ ઇઝીલી અવેલેબલ ક્ષાર તો સોડિયમ ક્લોરાઇડ પોતે છે. સોડિયમ ક્લોરાઇડ વાપરી શકાતો નથી. કેમ? એનું રીઝન અહીંયા સમજાયું. અહીંયા ભરવામાં આવતો જે ક્ષાર છે એ ક્ષાર કેવો હોય છે? તો ક્ષાર એ અર્ધકોષમાં રહેલા, અર્ધકોષમાંના દ્રાવણના આયનો સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં. મતલબ કે જે ક્ષાર છે કેવો હોવો જોઈએ? એક તો નિષ્ક્રિય હોવો જોઈએ. આના પરથી એક શબ્દ કહ્યું કે અહીંયા તમે જે ક્ષાર ભર્યો છે એમોનિયમ નાઇટ્રેટ, એ આના દ્રાવણોના આયન સાથે કોઈ પ્રક્રિયા થતી હોવી જોઈએ નહીં. અને બીજા નંબરમાં જે ક્ષારના આયનોનો વહનાંક, જેને આપણે ટ્રાન્સપોર્ટ નંબર કહીએ છીએ, ટ્રાન્સપોર્ટ નંબર વહનાંક લગભગ સમાન હોય, તે જ ક્ષાર સેતુમાં વાપરી શકાય છે. આ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે જે અહીંયા ક્ષાર ભરેલો છે એનો પોઝિટિવ આયન, નેગેટિવ આયન K+Cl - K+SO4 - 2 એના ટ્રાન્સપોર્ટ નંબર, એના વહનાંક સમાન હોવા જોઈએ. જે વસ્તુ NaClમાં આપણને જોવા મળતી નથી ને એટલા માટે NaCl અહીંયા ક્ષાર સેતુમાં ક્ષાર તરીકે વાપરી શકાતો નથી. એક પહેલી આ કન્ડિશન છે. તો ક્ષાર સેતુની અંદર તમે આવા કોઈ ક્ષારનો ઉપયોગ કરો છો. હવે ઘટના શું બને છે કે જેવું તમે ક્ષાર સેતુ મૂકશો એટલે ક્ષાર સેતુની અંદર રહેલા આયનો તો કોઈ જ પ્રક્રિયા નહીં આપે. એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણો સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં. તો તમે જેવું ક્ષાર સેતુને આમ ઉલટાવીને મૂકશો એટલે થશે શું? આ જે દ્રાવણ ભરેલું છે, દ્રાવણ ધીમે રહીને આ નળીની નીચે આવવા માંડશે. અહીંયાથી નીચે આવશે. નીચે જો આવે તો પછી અંદર જતું રહે. હવે એવું ન થાય એટલા માટે અહીંયા શું ભરી દીધું છે? એના ઉપર જેલી ભરી દો. સાથે સાથે તમે એને અંદર જતું અટકાવવા પાછું શું કરી દો? કોટનના રૂ પણ એની અંદર એડ કરી દો. એટલે હવે આટલું કરવાનું છે. હવે ક્ષાર સેતુને તમારે એવી રીતે ગોઠવવાનો કે જેના કારણે ક્ષાર સેતુના જે છેડા છે નીચે અહીંયા પાત્રમાં અડવા જોઈએ નહીં. જો નીચે પાત્રમાં અડી જશે શું થાય? બે વાયર છે, બે વાયરને એકબીજા સાથે અથડાવો, શું થાય? શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટ થાય એટલે વિદ્યુત પ્રવાહ જનરેટ થતો બંધ થાય. તો મતલબ એ ફ્લો બંધ કરી નાખે. હવે ઘટના શું બનશે આમાં? કે ક્ષાર સેતુ તમે જેવો મૂકશો આની અંદર એટલે
અહીંયા ધન આયન વધારે છે, અહીંયા ઋણ આયન વધારે છે. તો ક્ષાર સેતુ મારફતે આ જે ઋણ આયન છે SO4-2 એ SO4-2નું ક્ષાર સેતુ મારફતે અહીંયાથી કેથોડમાં રહેલા દ્રાવણથી એનોડમાં રહેલા અર્ધકોષના દ્રાવણ તરફ આપમેળે વહન થવા માંડશે. મતલબ ધ્યાન રાખવા જેવું છે કે ક્ષાર સેતુ મારફતે કેથોડ તરીકે વર્તતા દ્રાવણમાંના ઋણ આયનનું વહન થાય છે. તો અહીંયાથી પ્રશ્ન તમારે ધ્યાન રાખવાનો કે અહીંયાથી નેગેટિવ આયનનું જ વહન થશે, પોઝિટિવ આયનનું વહન થાય ને પોઝિટિવ આયન તો અહીંયા જમા થવા. તો નેગેટિવ આયન અહીંયાથી આ તરફ આવશે એટલે આ તરફ શું થશે? ઋણ વીજભાર ઘટવા માંડશે. હવે એ ઋણ વીજભાર અહીંયા આવશે. ઋણ વીજભાર જેવો અહીંયા આવશે, અહીંયા કયો વીજભાર વધતો હતો? Zn+2 આયન. તો Zn+2 આયન સાથે SO4-2 આયન પ્રક્રિયા કરીને શું બનાવવા માંડશે? ZnSO4 દ્રાવણ સ્વરૂપે બનાવવા માંડશે. તો આ દ્રાવણની અંદર તમે શરૂઆતમાં 100 મોલ જેટલા ZnSO4 લીધા હતા અથવા તો 100 ml તમે દ્રાવણ લીધું હતું. અહીંયા Zn+2 આયન વધવા માંડ્યો, અહીંયાથી SO4-2 એના તરફ આવવા માંડ્યો એટલે પાછું ઝીંક સલ્ફેટનું દ્રાવણ વધ્યું. તો અહીંયા ઝીંક સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા વધશે, અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા ઘટશે. તો ક્ષાર સેતુ મારફતે જેવો નેગેટિવ આયનનો ફ્લો આવવા માંડશે એટલે અહીંયાથી નેગેટિવ આયન ઓછો થવા માંડશે, અહીંયા પોઝિટિવ આયન ન્યુટ્રલ કરવા માંડશે. તો બંને બાજુ વિદ્યુતીય તટસ્થતા જળવાશે. જે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ જશે એટલે તરત જ ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયાથી પાછો શરૂ થઈ જશે અને ઇલેક્ટ્રોનનો ફ્લો શરૂ થશે એટલે એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન બાહ્ય પરિપથમાં થાય છે અને આંતરિક પરિપથની અંદર આ નીચેનો ભાગ છે આંતરિક પરિપથ. આંતરિક પરિપથની અંદર દ્રાવણમાં રહેલા કેથોડમાંથી SO4-2 આયન અથવા નેગેટિવ આયનનું વહન ક્ષાર સેતુ મારફતે થાય છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ થાય, અહીંયાથી નેગેટિવ આયનનો ફ્લો આ તરફ થાય. તો તમે જુઓ આખી સર્કિટ કમ્પ્લીટ થવા મળે છે. ઉપર નેગેટિવ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોન, નીચે નેગેટિવ ચાર્જ ધરાવતો SO4-2 અને આવું જ્યારે કોષની અંદર આખી વિદ્યુત પ્રવાહને કમ્પ્લીટ કરવા માટે આ રીતની એક સાયકલ કમ્પ્લીટ થતી હોય છે ત્યારે એ એક પૂર્ણ કોષ બની જાય છે. અને આવો જે પૂર્ણ કોષ છે એનું નામ શું છે? વિદ્યુત રાસાયણિક કોષ તરીકેનો ઓળખવામાં. કેમ એનું રીઝન હવે સમજાવો. તો અહીંયા જે તમે દ્રાવણ લીધું છે એ દ્રાવણની અંદર શરૂઆતમાં કેમિકલ રિએક્શન થાય છે, એમાંથી કેમિકલ એનર્જી જનરેટ થઈ, એ રાસાયણિક ઉર્જા જે ઉદ્ભવે છે ઇલેક્ટ્રોન મારફત અહીંયાથી ફ્લો આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, તે વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતર કરે છે. મતલબ આ એક એવું સાધન છે, એવી એક ડિવાઇસ છે કે જે ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતી રચનાને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે આને ઓળખવામાં આવે છે. સાથે સાથે આ જે કોષ છે એ કોષને આપણે ગેલ્વેનિક કોષ પણ કહીએ છીએ અથવા તો પછી ડેનિયલ કોષ પણ નામ આપ્યું છે. બરાબર. તો આ રીતના અલગ અલગ એના નામ દર્શાવે છે. એક વિદ્યુત રાસાયણિક કોષ પણ કહી શકાય, ગેલ્વેનિક કોષ પણ કહી શકાય, ડેનિયલ કોષ તરીકે પણ એને ઓળખવામાં આવતો હોય છે. સાથે સાથે આનું બીજું પણ નામ છે એક વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. કેમ? એનું રીઝન છે આમાં કે આ જે આખો સેટઅપ તૈયાર કરીને કોષ વિશેની માહિતી આપી હતી, વિદ્યુત રાસાયણિક કોષ વિશેની, એ સૌથી પહેલાં બે સાયન્ટિસ્ટ કોણ હતા? એક ગેલ્વેનિક અને બીજો તો વોલ્ટા નામનો સાયન્ટિસ્ટ. એના પરથી એમને નામ આપેલું છે ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેક કોષ તરીકે નામ આપેલું છે. સામે આ જે આખી રચના આપી કે જે રચનાની અંદર એનોડ તરીકે વર્તતા અર્ધકોષમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ, કેથોડ તરીકે વર્તતા અર્ધકોષમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, એનોડ તરીકે વિદ્યુત ધ્રુવ ઝીંક અને કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવ કોપર આપેલું હોય. અને આવું જ્યારે સેટઅપ આપેલું હોય ત્યારે એ જ સેટઅપ ધરાવતો કોષ સૌથી પહેલાં કોણ બનાવ્યો હતો? ડેનિયલ નામના સાયન્ટિસ્ટ. અને એટલા માટે આ કોષ આપણે ડેનિયલ કોષ તરીકે નામ આપ્યા છે. તો ડેનિયલ કોષ આપેલો છે એક પ્રકારે વિદ્યુત રાસાયણિક કોષ છે જે ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અહીંયાથી પ્રક્રિયા આપોઆપ થાય છે, મતલબ વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે કાર્ય કરે છે. ધ્યાન રાખજો આ પણ પોઈન્ટ. વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે કાર્ય કરે છે એવું આપણે કહી શકીએ છીએ. અહીંયા તો અહીંયા લખી દઉં છું પોઈન્ટ નીચે, વિદ્યુત રાસાયણિક કોષ
આપમેળે કાર્ય કરે છે. તો આ એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો છે. કોષ આપમેળે કાર્ય કરે છે અને એ દરમિયાન પ્રક્રિયામાં શું થાય છે? ઉષ્મા ઉદ્ભવે છે. તો મતલબ પ્રક્રિયા કયા પ્રકારની છે? ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. હવે પ્રતિવર્તી છે કે નહીં, તો આનું નેટ રિએક્શન પછી લેવામાં. નેટ રિએક્શન લેશો તો એનોડ ઉપર ઝીંક ધાતુનું ઓક્સિડેશન, કેથોડ ઉપર કોપર આયનનું રિડક્શન થયું અને એના કારણે અહીંયાથી બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી જોવા મળે તો એ રેડોક્સ રિએક્શન બતાવે છે. અને એ જે રેડોક્સ રિએક્શન છે એ પ્રક્રિયા પ્રતિવર્તી છે, સંતુલન અવસ્થામાં છે. અને સંતુલન અવસ્થામાં પ્રક્રિયા હોવાથી આપેલો વિદ્યુત રાસાયણિક કોષ એક પ્રકારે પ્રતિવર્તી કોષ તરીકે પણ વર્તે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો, તો આટલી વસ્તુ પહેલાં આપણે સમજાવી દીધી. હવે ક્ષાર સેતુનું કાર્ય શું છે એને પણ આપણે અહીંયા સમજવું પડશે. ક્ષાર સેતુનું કાર્ય મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આની અંદર, બરાબર. તો ક્ષાર સેતુ માટે પહેલાં તમારે યાદ રાખવાનું, ક્ષાર સેતુ એક યુ આકારની કાચની નળી છે જેની અંદર એક વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ ભરેલું હોય છે, જે ક્ષાર તરીકે હોય, જે નિષ્ક્રિય હોય છે. જે દ્રાવણ લેવામાં આવેલું છે વિદ્યુત વિભાજન એની સાથે કોઈ પ્રક્રિયા આપે નહીં, જેમાં રહેલા બંને આયનોના વહનાંક લગભગ સમાન હોય છે. એવું દ્રાવણ ભરીને એની અંદર અગર અગર જેલી ભરીને બંને છેડાને ગ્લાસ ઉલ વડે ફિટ કરી દો. પછી શું કર્યું? બે અર્ધકોષની અંદર તમે છેડા મૂક્યા એટલે બે અર્ધકોષને શું કરે છે? જોડે છે. બે ભાગને, બે છેડાને જોડવાનું કામ કરે એને આપણે નામ શું આપે છે? બ્રિજ, સેતુ તરીકે નામ. અને એ બ્રિજમાં, સેતુમાં શું ભરેલું છે? ક્ષાર. એટલા માટે એનું નામ આપ્યું છે ક્ષાર સેતુ. તો સૌથી પહેલું આનું કાર્ય એ કહી શકાય. ક્ષાર સેતુનું મેઇન કાર્ય છે બે અર્ધકોષોનું જોડાણ કરીને એક કોષ પૂર્ણ કરે છે, મતલબ કોષને પરિપૂર્ણ કરવાનું કામ કરે છે. પોઈન્ટ નંબર 2, ક્ષાર સેતુ કેમ વાપરવો પડ્યો? રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જળવાતો. એમાં શું થયું હતું? આ બાજુ ધન આયન વધ્યો, આ બાજુ ઋણ આયન, મતલબ ત્યાં વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી. તો ત્યાં શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવતો હોય છે. તો ક્ષાર સેતુનું બીજું કાર્ય છે બંને બાજુ ઉદ્ભવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જાળવવાનું. ત્રીજું કાર્ય છે આની અંદર વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ છે. નંબર 4, ચોથું કાર્ય શું કહી શકાય? કે આ જે ક્ષાર સેતુની નીચે જે દ્રાવણ ભરેલું છે, તમને ખ્યાલ હશે કે જો આને હું અહીંયાથી છેડા ખુલ્લા કરી દઉં, છેડા ખુલ્લા કરીને જો બંને છેડાને આની અંદર દ્રાવણમાં ભરી દઉં તો શું થશે? આ પાઇપ છે એ છેડો છે, નળી નળાકાર છે, ખુલ્લી છે, તો દ્રાવણ શું કરશે? ધીમે ધીમે કેશાકર્ષણથી ઉપરના ફ્લો કરવા માંડશે. તો બે દ્રાવણો ભળવાની એકબીજામાં શક્યતા છે. તો એવું ના થવું જોઈએ, નહીંતર પ્રક્રિયા જ ના થાય, કોષ કાર્ય જ ના થાય. તો એ દરમિયાન ક્ષાર સેતુનું ચોથું કાર્ય એ કહી શકાય કે બંને વિદ્યુત વિભાજ્યના દ્રાવણોને એકબીજામાં ભળતું અટકાવે છે અને એક લિક્વિડ વાયર તરીકે વર્તે છે. લિક્વિડમાંથી રહેલો નેગેટિવ આયન અહીંયા ફ્લો બતાવે છે અને એક વાયર જેવું એ કામ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ ક્ષાર સેતુના કાર્ય છે. ક્ષાર સેતુના કાર્ય ઇમ્પોર્ટન્ટ છે, ક્ષાર સેતુનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને અહીંયા લખી દઈએ છીએ. કાર્ય આપણા માટે મેઇન અગત્યના છે તો એ પણ અહીંયા પોઈન્ટ આઉટ કરીએ છીએ. ચલો, તો ક્ષાર સેતુનું કાર્ય શું છે એને લખીએ હવે. તો આપણી પાસે ક્ષાર સેતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલો છે અને એની અંદર તમારે ધ્યાન રાખવાનું ક્ષાર સેતુમાં કયો ક્ષાર ભરી શકાય નહીં. તો હવે ક્ષાર સેતુનું જે કાર્ય છે એને આપણે લખીએ. ક્ષાર સેતુના કાર્ય. તો ક્ષાર સેતુનું કાર્ય નંબર 1 શું છે આમાં? તો સૌથી પહેલા બંને અર્ધ કોષોને જોડી એક કોષ પરિપૂર્ણ કરે છે. આ પહેલા નંબરનું કાર્ય. બંનેનું જોડાણ કરી દીધું, એક આખો કોષ બનાવી દીધો. કાર્ય નંબર 2, બંને અર્ધકોષમાંના વિદ્યુત વિભાજ્યના દ્રાવણોને એકબીજામાં ભળતા એટલે કે ભેગા થતા અટકાવે છે. તો એક આ બીજું કાર્ય છે. એનું કાર્ય નંબર 3, મેઇન કાર્ય છે એના માટે વિદ્યુતીય તટસ્થતા નથી જળવાતી એના કારણે છે. તો કોષમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. અને એમાં આપણે કીધું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ છે. તો એટલા માટે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવે છે એવું પણ કહી શકાય. વિદ્યુત
સ્થિતિમાનનો ઉદ્ભવતો તફાવત જાળવે છે. અને 5 નંબર અહીંયા હું લખી શકું કે તે લિક્વિડ વાયર તરીકે વર્તે છે. લિક્વિડ વાયર તરીકે વર્તે છે. તો આ ક્ષાર સેતુના 4 કાર્ય કહી શકાય. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ક્ષાર સેતુ જે બતાવે છે, ક્ષાર સેતુમાં એનો બાહ્ય પરિપથ કહી શકાય. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા. અને આ જે ભાગ બતાવ્યો છે એનો આંતરિક પરિપથ કહી શકાય. તો આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? તો ક્ષાર સેતુ મારફતે નેગેટિવ આયનો દ્વારા. અને એ પણ કયા? કેથોડના દ્રાવણ તરફ, કેથોડના અર્ધકોષના દ્રાવણથી એનોડના અર્ધકોષના દ્રાવણ તરફ થતું હોય છે. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ આપણે લીધો, એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જો લેવામાં આવેલા દ્રાવણની સાંદ્રતા, મતલબ આ દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. આ દ્રાવણની સાંદ્રતા પણ કેટલી હોય? 1 મોલર હોય. તો કન્ડિશન ધ્યાન રાખજો. લેવામાં આવેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, પ્રક્રિયાનું તાપમાન 25 ડિગ્રી અથવા 298 કેલ્વિન હોય, અને જો અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય આની જગ્યાએ, અને વાયુનું દબાણ જો 1 બાર જેટલું હોય, તો આ જે કન્ડિશન છે એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર બતાવે છે. તો એ દરમિયાન જો વિદ્યુત રાસાયણિક કોષ આપેલો હોય તો આને કહેવાય પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. તો જો કોષમાંના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનું તાપમાન એટલે કે તાપમાન 298 કેલ્વિન હોય, અને જો વિદ્યુત ધ્રુવ તરીકે કોઈ એક જગ્યાએ અથવા બે જગ્યાએ વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં લેવામાં આવેલા વાયુનું જો દબાણ એમાં 1 બાર જેટલું હોય, 1 વાતાવરણ જેટલું હોય, તો એ પ્રકારના કોષને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે નામ આપીએ છીએ. હવે અહીંયા જે વસ્તુ આપણે સમજાય કે એમાં એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. તો એનોડ ઉપર જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે ઝીંક પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ધરાવે છે. તો વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિની તીવ્રતાને તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે નામ આપીએ છીએ. અને વિદ્યુત ધ્રુવની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ હોય, અને એનો જો રિડક્શન પ્રક્રિયાની વૃત્તિનો દર્શાવીએ તો એની રિડક્શન પ્રક્રિયાની વૃત્તિના તેનો રિડક્શન પોટેન્શિયલ તરીકે નામ આપતા હોઈએ છીએ. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે, તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિની તીવ્રતા એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. અને વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે, તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિની તીવ્રતા વધારે તો એનો રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને પોટેન્શિયલ હોય ત્યારે એને આપણે E તરીકે બતાવીએ છીએ. તો આને મારે સિમ્બોલ બતાવવા હોય તો EOXI અને ERED તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ અને આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં. અને જે તમે અહીંયા મીટર દ્વારા માપશો એ એનો કોષ પોટેન્શિયલ બતાવે, અને જે કોષ પોટેન્શિયલ અહીંયાથી જોવા મળતો હોય છે એ કોષ પોટેન્શિયલને આપણે E સેલ તરીકે દર્શાવતા હોય છે. તો આને કહેવાય કોષ પોટેન્શિયલ તરીકે. તો આપણી પાસે આ એક આખી રચના આપી કે જે રચનામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલા માટે આને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો હવે આના સિવાયનો જે ટોપિક છે એને હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખું છું અહીંયા સુધીના ટોપિકમાં કોઈ જગ્યાએ ડાઉટ નહીં હોય. બરાબર. હવે માની લો કે આમાં આપણે પ્રેક્ટિકલ જ્યારે કરતા હતા અને બાય મિસ્ટેક કોઈ સ્ટુડન્ટે શું કર્યું, અહીંયાથી ક્ષાર સેતુને મસ્તીમાં ઉઠાવી લીધો. ક્ષાર સેતુ અહીંયાથી જો દૂર કરી નાખ્યો તો શું થાય? જેવો તમે અહીંયાથી ક્ષાર સેતુ હટાવી દેશો એટલે ફરી પાછો અહીંયા પોઝિટિવ આયન વધવા માંડશે, ફરી પાછો અહીંયા નેગેટિવ આયન વધવા માંડશે, રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ જનરેટ થશે, વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે. તો મતલબ જો ક્ષાર સેતુ હટાવી દેવામાં આવે તો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. પોઈન્ટ બીજો એક ધ્યાન રાખવાનો છે કે અહીંયા તમે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું છે એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં Ag+ આયન, Hg+2 આયન અને Pb+2 આયન ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય તો KCl નો ક્ષાર સેતુમાં ઉપયોગ
કરી શકાતો નથી. મતલબ અહીંયા એક બીજું એક્સેપ્શન તમને આપેલું છે. આમાં એક એક્સેપ્શન તો આપણે સોડિયમ ક્લોરાઇડ માટે લીધું કે એના ટ્રાન્સપોર્ટ નંબર બંને આયનોના સમાન છે અને એટલા માટે યુઝ ના કરી શકાય. અને બીજું એક્સેપ્શન એક અહીંયા કીધું કે અહીંયા તમે જે દ્રાવણ લો છો એ દ્રાવણની અંદર Ag+ આયન ધરાવતું દ્રાવણ, Ag+2 આયન ધરાવતું દ્રાવણ, Pb+2 આયન ધરાવતું દ્રાવણ હોય. જો તમે અહીંયા KClનો યુઝ કરશો તો KClનો યુઝ કરશો તો શું કરશે? એ આયનો KClમાં રહેલા Cl- સાથે પ્રક્રિયા કરશે. Ag+ આયન K+ સાથે Cl- સાથે પ્રક્રિયા કરીને AgClના સફેદ અવક્ષેપ બનાવે. Hg+2 આયન Cl સાથે પ્રક્રિયા કરીને HgCl2ના અવક્ષેપ આપશે અને Pb+2 આયન Cl સાથે પ્રક્રિયા કરીને PbCl2ના સફેદ અવક્ષેપ આપશે. તો અવક્ષેપન કરી નાખે એ થવું જોઈએ નહીં. કારણ કે આપણે આગળ હમણાં જ મેં કીધું ક્ષાર સેતુની અંદર ભરવામાં આવેલા ક્ષારના આયનો વિદ્યુત વિભાજ્યના દ્રાવણો સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. મતલબ અવક્ષેપન ના થવું જોઈએ. અને અહીંયા અવક્ષેપન થઈ જાય છે એટલા માટે આવા જો આયનો ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય તો ક્ષાર સેતુની અંદર ક્ષાર તરીકે KClનો તમે ઉપયોગ કરી શકતા નથી. હવે આપણો જે બીજો મેઇન એક પોઈન્ટ છે એના ઉપર જઈએ. ચલો, તો ત્યાં સુધી આપણી પાસે આ ટોપિક સમજાયેલો છે. આ રીતનો વિદ્યુત રાસાયણિક કોષ કોને કહી શકાય, ડેનિયલ કોષ કોને કહી શકાય, ગેલ્વેનિક કોષ કોને કહી શકાય, વોલ્ટેક કોષ કોને કહી શકાય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. આપણો જે હવે નેક્સ્ટ પોઈન્ટ છે એના પરથી કે અહીંયા પહેલાં તો પોટેન્શિયલને હું શોધીને તમને બતાવું. પોટેન્શિયલ કઈ રીતે શોધાશે? કોષનો પોટેન્શિયલ, મતલબ કોષનો પોટેન્શિયલ આપણે આગળ બધું ભણવાનું જ છે, પણ અહીંયા જસ્ટ જરૂર છે એટલા માટે સહેજ હિન્ટ આપીને ટોપિકને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આપણી પાસે અહીંયા બે અર્ધકોષ લીધા છે. બે અર્ધકોષ દ્વારા તમે એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો. હવે એ વિદ્યુત રાસાયણિક કોષના અહીંયા 3 ટોપિકની મારે જરૂર છે, એનો ઉપયોગ કરીશું. તો પહેલાં હું આખી આકૃતિ એની ડ્રો કરી દઉં અહીંયા. બરાબર, આકૃતિને થોડીક નાની કરી નાખું છું કારણ કે થોડીક વધારે જરૂર છે સ્પેસની. અહીંયા એક આકૃતિ અહીંયા બનાવીશું, બીજી એક આકૃતિ અહીંયા લઈએ. કદની અંદર કોઈ ડિફરન્ટ ફેરફાર આવે, મનમાં કોઈ કન્ફ્યુઝન રાખવાનું નહીં, બરાબર, કારણ કે હું ફૂટપટ્ટીનો યુઝ નથી કરતો, આપણે તો હાથથી દોરીએ છીએ અહીંયા. ચલો, એ જ પ્રમાણે ત્રીજી એક કોષ અહીંયા બનાવી દઈએ છીએ. હવે આટલું કર્યા બાદ આપણું જે સેટઅપ છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ. દ્રાવણની અંદર અહીંયા લીધું છે ZnSO4, આની અંદર છે CuSO4નું જલીય દ્રાવણ. બરાબર, દરેકમાં આપણે આ નામ લખવાની કોઈ જરૂર નથી, સમજવાનું છે જસ્ટ આને. ચલો, હવે આની અંદર શું કર્યું? વિદ્યુત ધ્રુવ આપણે ગોઠવેલો છે. તો ઝીંક સલ્ફેટના દ્રાવણની અંદર ઝીંક ધાતુનો સળિયો, તો અહીંયા ગોઠવેલો છે ઝીંક ધાતુનો સળિયો. કોપર સલ્ફેટના દ્રાવણની અંદર એનો જ ધન આયન ધરાવતો Cu+2 આયન જેવો જ કોપર ધાતુનો સળિયો ડૂબાડેલો છે. આને આપણે નેગેટિવ આયન, નેગેટિવ પોલ તરીકે કીધું, આને પોઝિટિવ પોલ તરીકે, આને આપણે એનોડ તરીકે નામ આપેલું છે, આને કેથોડ તરીકે નામ આપેલું છે. ચલો, એનું જોડાણ પછી કર્યું છે અહીંયા એક વિદ્યુત વાહક તાર મારફતે, એમીટર મારફતે બંને ઇલેક્ટ્રોનને જોઈન્ટ કર્યા. અને છેલ્લે આની અંદર શું કરી દીધું? એક ક્ષાર સેતુનું ગોઠવણી કરી દીધી. ચલો, હવે એક જ આકૃતિ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સોલ્ટ બ્રિજ છે અહીંયા, બરાબર. હવે ધ્યાનથી સમજવામાં, આની અંદર શું કરું છું? અહીંયા બહાર એક બેટરી વડે હું જોડાણ આપું છું. બેટરી વડે જે જોડાણ કર્યું છે એમાં આ અહીંયા બેટરીમાં એક અવરોધ ગોઠવેલો છે અને અહીંયાથી જોડાણ જે કરેલું છે એ બેટરીના બે ટર્મિનલ, આ પોઝિટિવ ટર્મિનલ અને આ નેગેટિવ ટર્મિનલ આપેલો છે. અને આનું આ રીતનું જોડાણ આપ્યું છે, બરાબર. એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી જાય એવો છે પોઈન્ટ. જુઓ, આ રીતનું એ જ વસ્તુ અહીંયા પણ કરેલી છે. ઝીંક ધાતુનો સળિયો, કોપર ધાતુનો સળિયો, વિદ્યુત વાહક તાર, મીટર, અને અહીંયા ગોઠવી દીધો છે એમાં સોલ્ટ બ્રિજ. અને એનું પણ અહીંયા જોડાણ કર્યું છે બેટરી મારફતે.
તો આ એક રિયોસ્ટેટ અવરોધ બતાવેલો છે અહીંયા, અને એ અવરોધ સાથે એક બેટરી જોડી છે. એ જ વસ્તુ અહીંયા પણ સેટઅપ છે. ઝીંક ધાતુનો સળિયો, કોપર ધાતુનો સળિયો, વિદ્યુત વાહક, તાર, મીટર, સોલ્ટ બ્રિજ, ગ્લાસ વૂલ, એનું જોડાણ એક બેટરી સાથે. તો બેટરી સાથે અહીંયા અવરોધ પણ જોડેલો છે, અને આ ડીસી બેટરીનો પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ. ચલો, તો આ બેટરીનો પ્લસ માઇનસ ટર્મિનલ બતાવેલા છે આપણને. હવે ઘટના શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધ્યાનથી સમજજો. હવે જે મેં પોઈન્ટ ઉપર દર્શાવ્યો છે, જે વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે, એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે, તો એની ઓક્સિડેશન પ્રક્રિયાની વૃત્તિની તીવ્રતાને આપણે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ. હવે અત્યારે આપણો બંનેના રિડક્શન પોટેન્શિયલ ઉપરથી શબ્દ વાપરીએ. એમાં રિડક્શન પોટેન્શિયલને અત્યારે હું સાંકેતિક નિરૂપણની અંદર દર્શાવી દઉં છું, પછી સમજશું આપણે ટોપિકમાં. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડ તરીકે અહીંયા કોણ છે? કોપર ધાતુનો સળિયો અને કોપર આયનનો આપેલો છે. તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2/Cu ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ છે 0.34 વોલ્ટ. અને એ જ પ્રમાણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડ ઉપર કોપર ઝિંક ધાતુનો સળિયો અને Zn+2 આયન છે. તેનું સાંકેતિક નિરૂપણ આવે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn+2/Zn, જેની વેલ્યુ છે -0.76 વોલ્ટ. અને આના ઉપરથી આ જે ડેનિયલ કોષ આપેલો છે, એ ડેનિયલ કોષનું જ્યારે પોટેન્શિયલ શોધવામાં આવે છે, E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલમાં હંમેશા ડિફરન્ટ જ્યારે લઈએ ત્યારે વધુમાંથી ઓછાને બાદ કરતા હોય. તો કેથોડમાંથી એનોનો પોટેન્શિયલ બાદ થાય તો 0.34 -0.76 ઇઝ ઇક્વલ ટુ 0.34 પ્લસ 0.76 ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ મળતો હોય. તો 1.10 વોલ્ટ એ ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે. બરાબર. હવે એ ધ્યાન રાખજો. તો અહીંયા જે આનો પોટેન્શિયલ છે E સેલ, એ અહીંયા હું લખી દઉં છું, સોરી, E0 સેલ. તો E0 સેલની વેલ્યુ અહીંયા કેટલી આપેલી છે આપણને? 1.10 વોલ્ટ. તમારી બુકની અંદર તમે ચેક કરતા રહેજો. એ જ પ્રમાણે અહીંયા પણ લખી દઈએ, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ આપેલું છે. હવે અહીંયા તમે બહારથી બેટરી વડે જોડાણ કરો. બહારથી બેટરી વડે જોડાણ કરશો મતલબ બહારથી એને પોટેન્શિયલ આપો છો એવું કહી શકીએ. એ બહારથી જે પોટેન્શિયલ આપણે આપીએ છીએ, એ પોટેન્શિયલને આપણે સામાન્ય રીતે બાહ્ય પોટેન્શિયલ તરીકે નામ આપીએ છીએ. મતલબ એક્સટર્નલ પોટેન્શિયલ કહી શકાય. એ એક્સટર્નલ પોટેન્શિયલ છે, એને E એક્સટર્નલ તરીકે નામ આપું છું. બરાબર. તો આપણી પાસે અહીંયા જે E એક્સટર્નલ છે એના ઉપરથી આખો મેઇન પોઈન્ટ છે. સમજો. હવે અહીંયા ધારો કે જે એક્સટર્નલ પોટેન્શિયલ આપેલો છે, એ એક્સટર્નલ પોટેન્શિયલ આના પોટેન્શિયલ કરતાં ઓછો છે. મતલબ એક્સટર્નલ પોટેન્શિયલ ઇઝ લેસ ધેન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ સેલ જો હોય, મતલબ 1.10 વોલ્ટ કરતાં ઓછો હોય. અહીંયા જે આપ્યો છે એમાં એક્સટર્નલ પોટેન્શિયલ ધારો કે કોષના પોટેન્શિયલ જેટલો જ હોય, અથવા અહીંયા જે આપ્યો છે એમાં એક્સટર્નલ પોટેન્શિયલ ધારો કે કોષના પોટેન્શિયલ કરતાં વધારે હોય. તો 3 કેસ આપ્યા. 3 કેસમાં ક્યાં પ્રક્રિયા થાય, ક્યાં ના થાય, ને શું થાય છે પ્રક્રિયા, એને સમજો. આની અંદર શું કહે છે? બહારથી લાગુ પડેલો પોટેન્શિયલ મતલબ બેટરી દ્વારા આપેલો વિદ્યુત પ્રવાહ એ કોષના પોટેન્શિયલ કરતાં ઓછો છે. તો મતલબ ઉપરનો પોટેન્શિયલ ઓછો છે. ઉપરનો પોટેન્શિયલ ઓછો હશે એના કારણે શું થશે કે આમાં અહીંયાથી આપોઆપ આ પોટેન્શિયલ દ્વારા પ્રક્રિયા થશે જ. અને પ્રક્રિયા થશે એ દરમિયાન ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થશે, કોપરના ધાતુના સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા પણ થશે. તો મતલબ એ દરમિયાન કોષ એક રીતે એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો આપણને દર્શાવશે આ રીતે, અને વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં જોવા મળશે. જે દરમિયાન આ પોતે વિદ્યુત રાસાયણિક કોષ
તરીકે વર્તે છે. તો આ કન્ડિશન આપણી પાસે પહેલી છે કે અહીંયા પોટેન્શિયલ ઓછો છે, બહારથી આપો છે, અને અંદરનો પોટેન્શિયલ વધારે છે. અંદરનો પોટેન્શિયલ વધારે છે એટલે પોટેન્શિયલને બેલેન્સ કરવા તરફ જશે. તો પ્રક્રિયા અહીંયાથી સ્ટાર્ટ કરશે અને પ્રક્રિયા સ્ટાર્ટ થશે એટલે એમાં એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે એટલે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જે કામ કરશે. હવે શું થયું કે અંદરનો જે પોટેન્શિયલ છે એટલો જ બહારનો પોટેન્શિયલ છે. તો પછી ત્યાં ઘટના શું બનશે કે અહીંયા પોટેન્શિયલ આનો ઓછો હતો એટલે આનો અવરોધ ઓછો નડતો હોય. અવરોધ ઓછો નડે એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો ફટાક દઈને થવા માંડતો હતો. હવે અહીંયા ઘટના શું બની, બંનેના પોટેન્શિયલ સમાન છે એટલે અવરોધ પણ એટલો એની અંદર થઈ જશે કે જેના કારણે કોઈ પણ પ્રક્રિયા થવા દે નહીં. તો મતલબ અહીંયા પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક કોષની જેમ કામ કરે. એ દરમિયાન તમે અહીંયા કહી શકો કે ઝીંકનું ઓક્સિડેશન થશે અને Cu+2નું રિડક્શન થશે. જ્યારે અહીંયા ઘટના શું બનશે, બંનેના પોટેન્શિયલ સરખા છે. આંતરિક બાહ્ય પોટેન્શિયલ E એક્સટર્નલ અને E0 સેલ બંને એક સરખા છે. તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થાય નહીં. મતલબ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા દર્શાવશે નહીં. હવે અહીંયા ત્રીજો પોઈન્ટ આપ્યો. ત્રીજા પોઈન્ટમાં શું કીધું છે કે દારથી લાગુ પાડેલો પોટેન્શિયલ છે એ કોષના પોટેન્શિયલ કરતાં વધારે છે. અને કોષના પોટેન્શિયલ કરતાં વધારે હશે એટલે અવરોધ ઓછો થશે. એ દરમિયાન અહીંયા શું થશે કે બેટરીના પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તમે જે બેટરીના પોલ સાથે અહીંયા જોડાણ કરેલું છે એ દરમિયાન શું થશે, હંમેશા આનો પોટેન્શિયલ વધુ હોવાના કારણે તમે ફિઝિક્સમાં ભણી ગયા બેટરીમાં +2 તરફ હંમેશા ઇલેક્ટ્રોનનો ફ્લો જોવા મળતો હોય. તો એ ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ આવશે. અવરોધ અહીંયા ઓછો છે એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ આવશે. ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયા આ તરફ આવશે. દરમિયાન ઘટના શું બનશે કે જે ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયા એનોડથી કેથોડ તરફ આવતો હતો એની જગ્યાએ ફ્લો હવે ઉલટી દિશામાં જોવા મળશે. મતલબ વિદ્યુત પ્રવાહ રિવર્સ દિશામાં જશે. એ દરમિયાન જે કોપર ધાતુ છે એ કોપર ધાતુનું ઓક્સિડેશન થશે અને જે ઝીંક ધાતુનો સળિયો છે એ ઝીંક ધાતુનું રિડક્શન થવા માંડશે. તો મતલબ એ દરમિયાન કોપર ધાતુનો સળિયો અહીંયા એનોડ તરીકે વળશે, ઝીંક ધાતુનો સળિયો અહીંયા કેથોડ તરીકે વળે. તો પ્રક્રિયા આખી ઉલટાઈ ગઈ. ક્યારે ઉલટાઈ? કોષના પોટેન્શિયલ કરતાં લાગુ પાડેલો બાહ્ય પોટેન્શિયલ વધારે હોય ત્યારે. મતલબ તમે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ ઉપર બહારથી ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડો છો ત્યારે એ દરમિયાન એના ઉપર કાર્ય કરો છો. જ્યારે અહીંયા એ વસ્તુ નથી. અહીંયા શું છે, કોષ આપમેળે કાર્ય કરે છે. કોષ આપમેળે કાર્ય કરે છે. મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે કાર્ય કરે છે. મતલબ કે કોષ એ શું છે, અહીંયા પ્રણાલી આપમેળે કરે છે. પ્રણાલી આપમેળે કાર્ય કરતી હોય તો ΔG <0 તમે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા છો. જ્યારે અહીંયા પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ છે, પ્રક્રિયા જ નહીં થાય તો મતલબ અહીંયા શું થઈ જશે, ΔG = 0 થશે. પણ અહીંયા કન્ડિશન શું છે, તમે બહારથી કોષ ઉપર કાર્ય કરો છો. જો કોષ ઉપર કાર્ય થતું હોય, કોષ ઉપર કાર્ય થાય છે. જો કોષ ઉપર કાર્ય થતું હોય તો પ્રણાલી ઉપર કાર્ય થાય છે એવું કહી શકીએ. અને પ્રણાલી ઉપર જો કાર્ય કરવામાં આવે તો ΔG > 0 થઈ જતો હોય. જે પ્રક્રિયાની પ્રણાલી પોતે કાર્ય કરતી નથી. મતલબ બહારથી એના ઉપર વિદ્યુત પ્રવાહ વધારે આપીને એના ઉપર કાર્ય કરવામાં આવે. એ દરમિયાન પ્રક્રિયા આખી ઉલટાઈ જાય છે. ત્યારે કોપર ધાતુના સળિયા પર જે રિડક્શન થતું હતું અહીંયા પહેલાંમાં એની જગ્યાએ ત્યાં શું થવા માંડ્યું, એનું ઓક્સિડેશન. તો આનું વજન ઘટવા માંડશે. આના ઉપર રિડક્શન પ્રક્રિયા થયું તો આનું વજન વધવા માંડશે. એ ખબર કે યાર આપણે છેલ્લે પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો, ક્ષાર સેતુને હટાવી દો, બંને વિદ્યુત ધ્રુવના સળિયાનું વજન માપી દો. આનું ઓક્સિડેશન થતું હતું અહીંયા આ કન્ડિશનમાં. તો આનું ઓક્સિડેશન થાય તો આના સળિયાનું વજન ઘટશે. આના ઉપર ધાતુ જમા થાય છે એટલે આના સળિયાનું વજન વધી જાય. આની અંદર ઝીંક સલ્ફેટ બનવા માંડે છે પાછું એટલે દ્રાવણની સાંદ્રતા અહીંયા વધશે. અહીંયા કોપર સલ્ફેટમાંથી Cu+2 જમા થાય છે. SO4- આ તરફ તો દ્રાવણની સાંદ્રતા અહીંયા ઘટશે, કદ પણ એનું ઘટવા માંડશે. અને એ દરમિયાન અહીંયા જે કન્ડિશન આપી કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ ઉપર બહારથી ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે એ દરમિયાન એનોડ અને કેથોડ ઉપર જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થતી હતી એ અહીંયા આખી ઉલટાઈ જાય છે. એ દરમિયાન કોપર ધાતુના સળિયાનું ઓક્સિડેશન થાય છે, ઝીંક ધાતુના સળિયાનું રિડક્શન થાય છે, એનોડ કેથોડ પણ બદલાઈ ગયા. ત્યારે આવો જે કોષ છે એને આપણે ઇલેક્ટ્રોલિટિક સેલ, વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે એવું કહીએ છીએ. તો આ કન્ડિશન અહીંયા લાગુ પડે છે. તમારે આ 3 કેસ અહીંયાથી
યાદ રાખવા પડશે. બરાબર, તો આ રીતની આપણી પાસે એક પહેલી ફર્સ્ટ થિયરી આપેલી છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ શું છે, ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે જનરેટ થાય, વિદ્યુત પ્રવાહ ઝીરો કેમ થઈ ગયો, રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ શું છે, રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલના કારણે એમાં વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી, તો એનો કોષ પરિપૂર્ણ નથી થતો. કોષ પરિપૂર્ણ કરવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. ક્ષાર સેતુની રચના શું છે, ક્ષાર સેતુનું કાર્ય શું છે, એના દ્વારા બનેલા કોષ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એનો સિદ્ધાંત, એટલા માટે એને વિદ્યુત રાસાયણિક કોષ નામ આપ્યું. એને સાયન્ટિસ્ટોના નામ ઉપરથી ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેક કોષ તરીકે પણ આપણે નામ આપેલું છે. અને એની અંદર આપણે કીધું કે જો લેવામાં આવેલા વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, વિદ્યુત ધ્રુવ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય, વાયુનું દબાણ જો 1 બાર હોય અને પ્રક્રિયાનું તાપમાન જો 298 કેલ્વિન હોય તેને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ કોષની અંદર આપણે 3 કન્ડિશન લીધી કે જો બહારથી બેટરી વડે જોડાણ કરી દેવાનું, ડીસી બેટરીમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહનો જથ્થો જો કોષના મૂળ પોટેન્શિયલ કરતાં ઓછો જો હોય તે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કામ કરશે. અને જો બહારથી આપેલો વિદ્યુત પ્રવાહ અથવા બહારથી બેટરી વડે જોડાણ કરીને આપેલું વિદ્યુત દબાણ જો કોષના પોટેન્શિયલ કરતાં વધારે હશે તો વિદ્યુત વિભાજન કોષ તરીકે કામ કરશે. અને જો બંનેના પોટેન્શિયલ સરખા હશે તો કોઈ જ પ્રક્રિયા થાય નહીં. જેની અંદર કીધું કે અહીંયા પ્રક્રિયા આપમેળે થાય છે, અહીંયા પ્રક્રિયા બહારથી કરાવવી પડે છે. એટલા માટે આ પ્રણાલી આપમેળે કાર્ય કરે છે તો ડેલ્ટા જી લેસ દેન 0 થાય. પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવશે તો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 થાય છે. યાદ રાખજો બધા પોઈન્ટ આગળ ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર આપણે જરૂર પડશે પણ ખરા. તો તમે જુઓ ટોપિક ક્યાંથી ક્યાં આપણે લઈને આવ્યા, ધોરણ 11થી ઉપાડીને ધોરણ 12માં લઈ ગયા. અને આ જે આખી થિયરી આપી છે એમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે એ અલગ અલગ પાત્રમાં કરેલી છે ને એટલા માટે આ ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર, આશા રાખું છું કલાકથી મહેનત કરીએ છીએ આ થિયરી પાછળ બધા પોઈન્ટ એકદમ કમ્પ્લીટ સમજાવે. ના સમજાય વિડીયોને રિપીટ કરીને તમે જોતા રહો. થિયરી એટલી બેઝિક કન્સેપ્ટથી સમજાયેલી છે એ કમ્પ્લીટ આવડી જશે. આગળની બધી થિયરી, દાખલા, બધામાં જ્યાં જરૂર પડે બધી ફોર્મ્યુલાઓ બધી તમને સરળતાથી સમજાવવી જરૂરી છે. કારણ કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આનું સાંકેતિક નિરૂપણ બતાવવાનું છે. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શું થાય, કોષનું સાંકેતિક નિરૂપણ શું થાય, અર્ધકોષના પોટેન્શિયલ કઈ રીતે આયા, કોષનો પોટેન્શિયલ શોધો હોય કઈ રીતે આવે, એના પરથી દાખલા બધા ગણવાના. એના માટે આ બેઝિક કન્સેપ્ટ જરૂરી છે. બરાબર, તો આપણું ચેપ્ટરનો આ પહેલો પોઈન્ટ અત્યારે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું જેની અંદર વિદ્યુત ધ્રુવના ટોપિક વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.